તો નમસ્કાર. મુસ્કુરાઓ. ઘણા બધા મુસ્કુરાઈ શકતા નથી, એનું કારણ મને મળ્યું. બે ગોષ્ઠીઓ થઈ. ગોષ્ઠીઓ પૈકી જેટલા જૂના મિત્રો છે એને હું અત્યારથી કહી રાખું છું, પહેલી રિસેસમાં જૂના શિબિરાર્થીઓ મારી પાસે આવશે. શિબિરમાં જેટલું કહેવાઈ રહ્યું છે એ બધા પ્રસ્તાવો છે, એવું કેટલાય નવા શિબિરાર્થીઓ ચૂકી ગયા છે. એટલે મેં જે કોઈ વિધાનો કર્યા એમના પ્રત્યે એમમાં વાંધો અને વિરોધ શરૂ થયો. જ્યારે કે પહેલું જ દિવસ પહેલું જ સત્ર હતું કે કશું માનવાનું નથી, તપાસવાનું છે. હું ગમે તે કહું, એને તમારે જાતે તપાસવાનું છે. એને બદલે તમે મારા વિશે પણ એવું માનવા લાગ્યા છો કે હું નાસ્તિક છું અને હું હિન્દુ વિરોધી છું અને મને બહુ જાજી સમજણ પડતી નથી. આવું જ કંઈ હોતું હશે એવું મેં પહેલાં પાળ બાંધી દીધી હતી કે આવું થશે. કીધું તું કે નહીં? થવા લાગ્યું છે. તો પહેલાં તો આપણે એને થોડું સરખું કરી નાખીએ. આપણે જે વર્ષોથી પકડી રાખ્યું છે ને એને થોડી વાર સાઈડમાં મૂકો નહીં ને ત્યાં સુધી શિબિરનું વિષય વસ્તુ પકડાય જ નહીં. મેં કેટલી બધી વાર કીધું નાસ્તિક નથી, કીધું કે નહીં? હું આસ્તિક છું, પણ આસ્થા શબ્દ તમને જો પકડાયો ના હોય, જે ફીડબેક મળ્યો છે એવો ફીડબેક મળ્યો છે કે આટલા વર્ષોથી શ્રદ્ધા રાખી હતી, તો મારો સીધો એસિડિક પ્રશ્ન છે, શું એ શ્રદ્ધા છે? નો. શ્રદ્ધા કોને કહેવાય? શ્રેષ્ઠતા તરફ ગતિ થવાનો ભાવ, એનું નામ શ્રદ્ધા. આપણી વચ્ચે જેને દેવી દેવતાઓ માનીએ છે એની કોઈ શ્રેષ્ઠતાને કારણે માનીએ, તો શ્રદ્ધાપૂર્વક એ દિશામાં આપણી ગતિ થાય છે. જે કુટુંબમાં રામની પૂજા થતી હોય અને એના બાપાને જો વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે તો હું એને શ્રદ્ધા નથી કહેતો, હું એને ફાલતુ ટાઈમપાસ કહું છું. કેટલાને આ વસ્તુ સમજાય છે? પિતાની એક આજ્ઞા ઉપર રામજીએ ઘર છોડ્યું છે. પેલા ભીલ કેવટને ગળે લગાડ્યો છે. શબરીના જૂઠા બોર ખાધા છે. રીંછ ને ખિસકોલી ને વાનરો ને આ બધાને પોતાના ગણ્યા છે. એ કોઈ શ્રદ્ધાની બાબત છે જે મારી જિંદગીમાં હું લઈ આવું તો રામની પૂજા કામની છે. વાત ગળે ઉતરે છે? મેં કાલે મંદિર બાબતે કહ્યું હતું, હવે ધીમે ધીમે બોલું છું, સાંભળજો. એ મંદિર બને તે પહેલા દેશમાં કેટલા મંદિરો સદીઓથી બનેલા છે? હા કે ના? એક મંદિરથી શું ફરક પડી જશે? માનસિકતામાં ફરક નહીં પડ્યો તો? આટલા મંદિરો હોવા છતાં આપણા સુવિધાના ઠેકાણા નથી. શું કલ્પના કરીએ છીએ સ્વર્ગની? જ્યાં આટલા મંદિરો નથી એ પશ્ચિમના દેશો સુવિધામાં તો પહોંચી ગયા. આપણે સુવિધાને સુખ અલગ અલગ જોયું છે ને? બે કમ્પોનન્ટ છે. મેં સુવિધાનો નકાર કર્યો? બિલકુલ નકાર નથી કર્યો. પણ મને કેટલી સુવિધા જોઈએ છે એનો નિર્ણય હું કરીશ કે કોઈ બીજો કરશે? જેટલી વાર મારે ગુજરાત આલ્કલીઝ કેમિકલ લિમિટેડ અને અંબુજા સિમેન્ટ વેરાવળ પાસે સૂત્રાપાડા છે, તો ત્યાં તાલીમ કાર્યક્રમો કરવા જવાનું થાય ત્યારે હું હંમેશા પહેલાં સોમનાથ દાદાના દર્શને જાઉં અને ત્યાર પછી ફેક્ટરીએ પહોંચું. રાતની ટ્રેનમાં પ્રવાસ કરું એટલે સવારમાં હું ઉતરું. છેલ્લે ગયો એ પ્રસંગ મને બિલકુલ યાદ છે. ગેટ ઉપરથી મને તપાસવામાં આવ્યો, ટાઈટ સિક્યુરિટી, અને પ્રદક્ષિણાની અંદર ટેબલો મૂકીને પોલીસો બેઠેલા, પ્રદક્ષિણા નથી કરવાની. એ દિવસે દાદાને પ્રણામ કરીને કહ્યું, હવે નહીં આવું. મંદિર શાંતિનું કેન્દ્ર છે કે મંદિર અશાંતિનું કેન્દ્ર છે? જો મંદિરમાં જઈને પણ મારે ડરવાનું હોય, મંદિરમાં જઈને મને મોકળાશ ના હોય, મંદિરની વ્યાખ્યા કરું છું. જો પેલું બધું પકડેલું છે ને સાઈડમાં મૂકીને સાંભળજો તો મંદિર સમજાશે. ऐसी जगह
जहां स्वयं के मन के अंदर प्रवेश हो जाए उस जगह का नाम है मंदिर. પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એની સંપૂર્ણ સ્પષ્ટતા જે જગ્યાએ થઈ જાય તે મંદિર. જો તમને પરમ દિવસથી હમણાં અહીંયા આવ્યા ત્યાં સુધી સતત એકાગ્રતા રહી હોય, સતત જિંદગીની તપાસ ચાલી હોય, સતત નિર્ણય થયા કરતા હોય કે આ કંઈક કરવા જેવું છે કે આ છોડવા જેવું છે, તો આ જગ્યા પણ મંદિર જ છે. અહીંયા ભલે ધજા ના ફરકતી હોય. તો શું હું મંદિરનો વિરોધી છું? બિલકુલ નહીં. પણ મને બિલકુલ એટલી તો બિલકુલ ખબર પડે છે કે મંદિર બન્યા પછી મારો આખો દેશ એક જોડાય નહીં તો એ મંદિરનો કાર્યક્રમ કેવલ અને કેવલ મનોરંજનનો રહેશે. આ વારી વાતમાં જો દમ ના હોય તો ગંગાને ચોખ્ખી કેમ કરવી પડે છે? સદીઓથી ગંગા માતા મરવા પડ્યો એને મોઢામાં નાખે ગંગાનું પાણી. ક્યાં ગઈ સમજ? હતી જ નહીં. એક સમયમાં હશે, વચ્ચે તો ખતમ થઈ ગઈ. માં કહીએ તો પછી માના ખોળામાં કચરો નખાય. એક તરફ તો ગૌ માતા કી જય કહીએ અને ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની કોથળીઓના ગઠ્ઠા નીકળે. તો બોલવામાં આત્મા, પરમાત્મા, શ્રદ્ધા બધું જ, જીવવામાં ક્યાં છે? તમારા પૈકી જે લોકો મંદિરના એડવોકેટ હોય કે જેમને પણ એમ લાગતું હોય કે સુરેશભાઈ બહુ ખોટું બોલ્યા છે, તો જરાક એને સાઈડમાં મૂકીને તપાસો. હું રામજીનો વિરોધી નથી. તમારા ઘરમાં હશે એને કરતાં વધારે રામાયણ મારા ઘરમાં છે. વાંચીએ ત્યારે ખબર પડે છે કે કહેવાયું કશુંક છે, આપણને કહેનારા કશુંક વચ્ચે લઈ આવ્યા છે. તમારામાંથી કોઈએ શ્રીમદ ભાગવતનું કે મહાભારતનું ખાલી પઠન કર્યું હોય તો એમને ખબર પડશે કે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ રાધાજીનો ઉલ્લેખ પણ નથી અને આખા દેશમાં રાધાકૃષ્ણ ચાલે છે. જ્યારે કે કૃષ્ણ ભગવાનના પત્નીનું નામ રૂકમિણીજી હતું. દ્વારિકાધીશના મંદિરને કે કોઈ પણ દ્વારકાના કોઈ પણ કૃષ્ણના મંદિરના પૂજારીને પૂછજો કે કૃષ્ણને સુવડાવે શયન આરતી એ પછી શું વાંચવામાં આવે છે. આપણે ત્યાં પરંપરા છે કૃષ્ણ ભગવાનને પોઢાડતા પહેલા રૂકમિણીજીનો પત્ર વાંચવામાં આવે છે. દ્વારકા જઈને દ્વારકાધીશના મંદિરના પૂજારીની સાથે વાત કર્યા પછી બોલું છું, હવામાં નથી બોલતો. કૃષ્ણના પત્ની રૂકમિણીજી છે. બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર રાધાજીનો ઉલ્લેખ છે અને એ પુસ્તક ઘરમાં રાખી ન શકાય એટલું બીભત્સ છે. આપણે કંઈ વાંચતા જ નથી. ઝીકમ ઝીંક કોઈક મહારાજ આવીને બોલ્યા રાધે રાધે એટલે આપણે ઉપડી ગયા રાધે રાધે. રાધાજી હકીકતનું પાત્ર હોય, વૃષભાણના દીકરી હતા એમ કે છે, કે કાલ્પનિક પાત્ર હોય, એમાં આપણે ના પડીએ. પણ રાધાજીની કૃષ્ણ ભક્તિ આપણી જિંદગીમાં આવે છે તો રાધે રાધે બોલવાનો મતલબ છે. સ્ટોરી શું કહે છે કે કૃષ્ણએ એક વાર છોડ્યું ગોકુળ, પછી પાછા આવ્યા નથી, પણ કૃષ્ણ રાધાને યાદ કર્યા કરતા હતા. એવું બધું સાંભળીએ છીએ કે નહીં? આપણી રાધા જેવી ભક્તિ છે ભગવાન પ્રત્યે કે ભગવાને આપણને યાદ કરવા પડે? જો શ્રદ્ધા કોને કહેવાય, હું નામ સાથે કહીશ એટલે ખ્યાલ આવે શ્રદ્ધા કોને કહેવાય. મારા મિત્રનું નામ છે ડૉક્ટર શિરીષભાઈ પરીખ. અમદાવાદના જાણીતા પેડિયાટ્રિક ડૉક્ટર છે, બાળકોના નિષ્ણાંત. એમના પત્ની છે કિન્નરીબેન પરીખ. અમે કોઈ શિબિરમાં બંને સહાધ્યાયી હતા એટલે કિન્નરીબેન સાથે પારિવારિક મૈત્રી થઈ. કિન્નરીબેને એક પુસ્તક લખ્યું અને એડિટિંગ કરવા માટે મને આપ્યું. એ કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા હતા ત્યારે જે એમને અનુભવો થયા એ પુસ્તક લખ્યું. એનું નામ લખ્યું ઉર્ધ્વારોહણ, ઉર્ધ્વગતિ. યાત્રા દરમિયાન ભારત સરકારનો રૂટ છે, એમાં વચ્ચે તિબેટ બોર્ડર આવે. એટલે ભારત અને તિબેટની બોર્ડર આવે ત્યાં ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ, આઈટીબીપી પોલીસ, આઈટીબીપી ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ, એ બધા ગ્રુપને રોકે.
એ બધાની ફિટનેસની તપાસણી થાય અને પછી બધા આગળ જાય. રૂટ નક્કી છે, દિવસો નક્કી છે કે ભાઈ આ 18 કે 20 કે 21 દિવસમાં યાત્રા પૂરી થશે. કિન્નરીબેને લખ્યું છે કે અમને રોકવામાં આવ્યા. કેમ? તો કે આગળ તોફાન છે, એટલે અહીંથી જો જશો તો તોફાનમાં ફસાઈ જશો, એટલે એક દિવસ રોકાઈ જાઓ. પણ જો એક દિવસ રોકાય તો યાત્રાના ટોટલ દિવસમાં એક દિવસનો ખાડો પડે, એટલે માનસરોવર પહોંચ્યા પછી કૈલાસની પરિક્રમાના 3 દિવસ છે. એક દિવસ ઓછો પડે તો 2 દિવસમાં પરિક્રમા પૂરી થાય નહીં, એટલે પછી ત્યાંથી પાછું ફરી જવું પડે. હવે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ શું કરે? તમારી સલામતી માટે સૂચના આપે. એમની પાસે એવો હક નથી તમારે જવું જ હોય તો ના જવા દે, એ અર્થમાં રોકવાનું કહું છું. હા, ફિટનેસ ના હોય તો ના જવા દે. કિન્નરીબેન કહે છે કે 150-200 અમે હતા, એમાંથી 30-35 જણા એવું નક્કી કર્યું કે તોફાનમાં મરી જવાય તો મરી જવાય, પણ આપણે તો જવું છે. અમારી વચ્ચે એક અંધ ભાઈ હતા અને એમની સાથે એક સપોર્ટ માટે એક બીજા ભાઈ હતા. વૃદ્ધ હતા અમારા બધાથી. એટલે અમે કીધું કે બાબા આપકો તો કુછ દિખતા નહીં है, आप क्यों इस तूफान में जा रहे हो? પેલા ભાઈએ શું જવાબ આપ્યો ખબર છે? मुझे तो दिखता नहीं है लेकिन वो तो देख रहा है ना कि मैं आ रहा हूं. આનું નામ શ્રદ્ધા છે. શરીરના પરથી કોઈક વાસ્તવિકતા છે એનું એમને સ્પષ્ટ ધ્યાન છે. મને નથી દેખાતું પણ એ તો જોવે જ ને કે હું આવી ગયો કે આવી રહ્યો છું. કિન્નરીબેન કહે છે અમે જેટલાય સાંભળ્યું ને બધા ધ્રુસકે રોઈ પડ્યા કે શ્રદ્ધા તો આનામાં જ છે. બધા એના પગમાં લાંબા થઈ ગયા કે આવી શ્રદ્ધા આપણામાં નથી જેવી એમનામાં છે. અંધ છે. બોલો હવે મને કહો, આંખોથી દેખાય છે? આંખોથી ખાલી પ્રતિબિંબ પડે છે, દેખનારા તો આપણે છીએ. આંખના માધ્યમથી જોઈએ. પથ્થરની અંદર ભગવાન દેખાવા માંડે અને જીવતા માણસમાં ના દેખાય. મેં કાલે એવું વિધાન કર્યું હતું કે મંદિર અહીંયા બનાવવાનું છે, એમાં કોકને વાંધો પડી ગયો. આપણું પોતાનું ઘરના મંદિર બની શકે? ઘર મંદિર બની શકે કે નહીં? પત્નીમાં ના દેખાય, દીકરીમાં ના દેખાય, દીકરામાં ના દેખાય, પછી બોલીએ હે પ્રભુ તું તો સર્વવ્યાપી છે. લે, આનાથી મોટો દંભ કયો છે? દુકાને બેઠા પછી ગ્રાહકમાં ના દેખાય, ડોક્ટરને દર્દીમાં ના દેખાય. દેવજીભાઈ, હું ઠીક વાત કરી રહ્યો છું? હું સરકારી કર્મચારી હોઉં, મને સરકાર જે પૈસા આપે છે એ પ્રજાએ ટેક્સના ભરેલા પૈસા છે. મારાથી એક પણ મિનિટ ઓફિસમાં મોડું પડાય તો પછી મારે રામ મંદિર માટે અયોધ્યા ન જવાય. આવું હું માનું છું. તમારે જે માનવું એ માનો. અને હું કૈલાસ માનસરોવર યાત્રા કરીને આવેલો. ગઈકાલે મેં મારા ઘરના શિવજીની મૂર્તિની વાત કરી હતી. મેં મારા આ હાથે એક પણ લોટી દૂધની નથી ચડાવી, એક પણ લોટો પાણીનો નથી ચડાવ્યો. મારી કૈલાસ માનસરોવર યાત્રા કેવી રીતે થઈ એ પણ કહી દઉં, એટલે તમને કોઈને ભ્રમ ના રહે. બહુ રાઈટ ટાઈમે ભૂદેવ આવી ગયા. હું જોશીભાઈને ઈચ્છતો જ તો કે દેખાતા નથી. તમારી ગેરાજીમાં હમણાં સોમનાથ દાદાની વાત થઈ. અમારા બંનેના કોમન મિત્ર મળી આવ્યા ગઈકાલે, મને મળવા આવે ત્યારે. જો એમનું મન ખુલ્લું છે એટલે કેવી મજાની વાત થાય. મન ખુલ્લું ના હોય તો સંવાદ જ ના થાય. જેમણે સોમનાથ મંદિરનો ગજબનાક જીર્ણોદ્ધાર કર્યો છે એ અશોક શર્માજી, આઈએસ અધિકારી, મારા મિત્ર છે ને એમના મિત્ર છે. અત્યારે દ્વારકાનો ચાર્જ છે એમની પાસે. વાંચો એમના લેખો, રેગ્યુલર લખે છે અધ્યાત્મ ઉપર. કર્મકાંડ પણ કરે છે, પણ ધ્યાન એમનું જ્ઞાનના પક્ષ ઉપર છે. મેં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના આઈ કે વાઘેલા સાહેબને બધાની થાળીમાં પીરસતા જોયા હતા, જેમણે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત આખા અંબાજી મંદિરને વ્યવસ્થિત કરવાનું કામ કર્યું. તો જુઓ, જે માણસે કોઈ દિવસ એક લોટો પાણીનો નથી ચડાવ્યો, કે દૂધનું નથી ચડાવ્યું, કે બિલીપત્ર નથી ચડાવ્યું, એ કૈલાસ માનસરોવર યાત્રા કેવી રીતે કરી શકે? એનો આ કેસ કહી રહ્યો.
લંડનથી એક સ્વામીજીનો ફોન આવ્યો, કેલેન્ડર ખોલો અને આ તારીખોમાં તમે ફ્રી છો કે નહીં જુઓ. હવે એ સ્વામીજીની એ સંસ્થાના કેટલાક સાધુઓની મેં તાલીમ કરી હતી અને એ સ્વામીજી પોતે પણ એમાં હતા, એટલે એમને મારી સાથે મૈત્રી થઈ ગઈ. એટલે મને થયું કે કોઈ તાલીમનો કાર્યક્રમ હશે, એટલે મેં કેલેન્ડર ખોલીને તારીખો માર્ક કરી. મારી ઘણી બધી વિગતો સંસ્થા પાસે હતી. એમણે થોડા દિવસો પછી મને ટિકિટ મોકલી અને કહ્યું કે તમારે કૈલાસ માનસરોવર યાત્રામાં આવવાનું છે. એટલે મેં કીધું સ્વામીજી મને માફ કરજો, મારા માટે હિમાલયનું પ્રત્યેક શિખર શિવ છે અને પ્રત્યેક પથ્થર નંદી છે. મારા માટે કૈલાસમાં બેઠા છે એવું નથી, એટલે હું તમારી જેવી માનસિકતા ધરાવતો નથી, એટલે મને માફ કરો, ટિકિટ કેન્સલ કરી. સ્વામીજી અડધો કલાક ફોન કરીને પાછા ક્યાં, પણ મને તમારી જોડે મજા બહુ આવે છે, તો તમે મિત્ર તરીકે ના આવો, ભક્ત તરીકે ના આવતા હોત. હવે મૂંઝવણ હું કહી ગયો, એક મિત્રનો કોલ છે, ખાલી મારી સાથે, તમને મારી સાથે મજા આવે છે? મેં કીધું આવે છે, મને તમારી સાથે આવે છે, મારી મજા માટે આવો ને. એટલે હું ગયો. પણ કારણ કે હું નાસ્તિક નથી ને, એટલે મેં સૌથી પહેલું કામ શિવ પુરાણ ઉઠાવ્યું કે મારી સાથે તો બધા, જો હું આસ્થા શબ્દ વાપરવાને બદલે માનસિકતા શબ્દ વાપરી રહ્યો છું, કે મારી માનસિકતામાં હિમાલયનું પ્રત્યેક શિખર શિવજી છે અને પ્રત્યેક પથ્થર નંદી છે. પણ મારી સાથેના બધા તો એવું માનીને ચાલી રહ્યા છે કે કૈલાસ ઉપર શિવજી બિરાજે છે. તો મારે એમની સાથે જો જવું હોય તો એમની સાથે તો મારી સમાધિતા હોવી જોઈએ ને. એક મૈત્રીના ભાવે હું જઈ રહ્યો છું, એટલે મેં શિવ પુરાણ ઉઠાવ્યું અને વાંચવાનું ચાલુ કરી દીધું. બીજું, હું પર્વતારોહક છું, એટલે મને બિલકુલ ખબર હતી, બધી તપાસ કરી લીધી, ઓક્સિજન અત્યંત ઓછો છે, 19,000 ફૂટની ઊંચાઈએ પતિ પત્ની સાથે યાત્રામાં ના જાય એવું કહેવામાં આવે છે કે એ ઊંચાઈએ જો એક પડી જાય તો બીજાને બહુ મોટી મૂંઝવણ થાય. એ યાત્રા આગળ ચાલુ રાખે કે ત્યાં રહે, કારણ કે ત્યાં રહે તો એ મરી જાય. એ શબનું શું કરવું, આ બધા બહુ પ્રોટોકોલ છે, કારણ કે એ ઊંચાઈએથી શબ નીચે લઈ આવવું અને અત્યંત ઓછા ઓક્સિજનને કારણે દર વર્ષે આવું બધું થાય પણ છે. મેં મારી રીતે તૈયારી કરી, જે સંઘ જવાનો હતો એ બધાને સૂચનાઓ આપી સ્વામીજી દ્વારા કે તૈયારી કરજો. તૈયારી શું કરવાની, તમે અહીંયા એકે સીડી ચડતા ના હો અને પછી 19,000 ફૂટ યાત્રા દરમિયાન ચડવાનું છે, તો કેવું કાઠવું પડે મિત્રો. સંપૂર્ણ સફળતાપૂર્વક, 1 મિનિટ, આ કેસ કહું છું, પ્રશ્ન પૂછવો છે તો કંઈ સૂચના આપતી છે? કશુંક ઉમેરવું છે તો પણ કેસ પૂરો થાય પછી ઉમેરાય, કારણ કે એની તો ધારાપ્રવાહ તૂટી જાય. મારો નહીં, શ્રોતાઓનો. મારે તો પ્રસંગ જોવાનો જ છે જે થયો છે. તો મિત્રો, સફળતાપૂર્વક આખી યાત્રા હું કરી શક્યો. મારી સાથે જે સ્વામીજી મને લઈ ગયા હતા, મેં એમને સ્પષ્ટ ના પાડી હતી કે કોઈ પણ સંજોગોમાં યાત્રા શરૂ થાય પછી નવાય નહીં. પ્રકૃતિના નિયમ પ્રમાણે તમારું બોડીનું એક ટેમ્પરેચર છે, ત્યાં અત્યંત ઠંડુ વાતાવરણ છે, તમે કપડાં કાઢો એટલે ઠંડી લાગવા માંડે. એમાં નાહવાની પ્રક્રિયા કરો તો શું થાય, કારણ કે તમે કપડાં કાઢીને જ નાહવું પડે, બેર મિનિમમ ઓછામાં ઓછા કપડાં હોય શરીર ઉપર, વાતાવરણ અત્યંત ઠંડુ છે. એમણે મને કીધું કે ખોળિયું પડી જાય પણ બ્રહ્મપુત્રમાં નાહવું છે, બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ છે ત્યાં. નાયા. આ એમની 4થી વારની યાત્રા હતી. 3 વારની યાત્રામાં કૈલાસ દેખાયા નહોતા, માનસરોવર સુધી પહોંચ્યા હતા, પણ વાતાવરણ ખરાબ હતું એટલે પાછું ફરવું પડેલું. આ 4થી યાત્રા દરમિયાન પૂર્ણ પ્રકાશિત સૂર્ય, એક પણ વરસાદનો છાંટો નહીં, આખી યાત્રા અદ્ભુત રીતે. એમને પાછું ફરી જવું પડ્યું, કારણ કે એમની તબિયત અત્યંત ખરાબ થઈ ગઈ. તમને સમજાય છે હું કહી રહ્યો છું? વર્ષોથી કર્મકાંડ કર્યા હોય અને યાત્રા ના થઈ શકે, અને જેણે એક પણ કર્મકાંડ ના કર્યું હોય એને શિવજી બોલાવે કે મારા વાલા દીકરા આવતો રહે તું તારે. સમજાય છે? આ શિવજી શું છે?
આ પ્રકૃતિનો નિયમનું નામ શિવ છે. શિવનો શુદ્ધ મલિંગ થાય પ્યોર. શિવ એટલે પ્યોર, નિર્વિકાર, જેમાં કોઈ ખટપટ નથી થતી, સર્વ માટે એક સમાન હોય. આપણે તો કેવું કહ્યું છે, ભોળિયા દેવ, થોડાક વધારે પૂજાપાઠ કરો તો પ્રસન્ન થઈ જાય એવું હોય. એવું હોય? જરાક તર્ક તો લગાડો. એક બાપા હોય ને, આપણા બાપા એક, એમાં આપણે 4-5 ભાઈ ભંડોળા હોય ને, બાપા કંઈ જુદારું ના રાખે, બધા માટે સરખા જ હોય. હા કે ના? પૃથ્વી પરનો પિતા, આ હાડચામનો પિતા પણ બધા માટે સરખો હોય. એક છોકરો અવળચંડો હોય ને તો બાપાનું વાલ તો એટલું જ હોય. આ એવું કહે ખરો કે આ થોડો દોઢો છે, પણ એના પ્રેમમાં કંઈ જુદારું હોય નહીં. તો આ જગત પિતા, જેને આપણે ભગવાન કહીએ છીએ, એ તો બધા માટે સમાન હોય ને. 150નો સંઘ હતો, બધા યાત્રા કરી શક્યા નહીં. એ સ્વામીજી મને કહે કે હવે તમે આપણે શરૂ થાય છે યાત્રા, તો માનસરોવરના કાંઠે પહોંચવાના પહેલાં તો ફરી એકવાર બધાને સૂચના આપી દો. મેં સૂચના આપી દીધી કે મેં કુલી લીધો છે અને મેં ઘોડો, એટલે ત્યાં તો ખચ્ચર, એ પણ કર્યું છે. એટલે મારી મજાક ઉડાવી બધાએ કે આમ તો પોતાને માઉન્ટેનિયર કહે છે, પર્વતારોહક કહે છે, અને અહીંયા તો હું પાછું યુવાન હતો બધાના કમ્પેરિઝનમાં. હું 2009માં યાત્રા કરવા ગયો, એટલે 14 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. અને આવું કરે છે. મેં સાંભળ્યું એટલે પ્રાર્થના સભાથી ત્યારે મેં ફરી કીધું કે તમે મારા વિશે આવું બોલો છો, પણ સ્પષ્ટ સમજો, આપણા બધાનો જન્મ મેદાનમાં થયો છે. આટલી ઊંચાઈએ શરીર કેવી રીતે વર્તશે એ તમારામાંથી કોઈ નહીં કહી શકે. આપણો જે જીનેટિક નકશો છે આ મેદાનમાં અનુરૂપ છે. આ રીચ હવામાં ઓક્સિજન છે, આ હવામાં ખૂબ ઓક્સિજન છે, ત્યાં કેવી રીતે વર્તશે ખબર નથી. તો મિત્રો, મારે તમને એ કહેવું છે, મારે ખચ્ચર પર બેસવાની નોબત ખાલી એક સમય પૂરતી આવી, એ એટલા માટે કે મારા પીંડીનો મસલ ખેંચાઈ ગયો. બાકી આખી યાત્રા મેં પગપાળા કરી. મારો સામાન જે કુલીએ ઉપાડ્યો હતો એને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે, કારણ કે મારા સામાનમાં કશું હતું જ નહીં પાણીની બેગ સિવાય. પણ એ કે તમે પૈસા આપ્યા છે એટલે એટલું તો મારે ઉપાડવું જ પડે. નાવાનું હતું નહીં એટલે કપડાના લબાચા લેવાના નહોતા. શિવપુરાણ મેં દિલ્હી પહોંચતા સુધીમાં વાંચી લીધું. ટ્રેનમાં હું વાંચતો રહ્યો સતત જ. દિલ્હી પછી અમારે આગળ જવાનું હતું, તો જેના ઘરે અમે ઉતર્યા હતા એ પણ ભૂદેવ હતા. મેં એમને પૂર્ણ આદર સાથે મેં કીધું આ શિવપુરાણ સાથે લઈ જવાનું મન છે, પણ આટલું વેધર કન્ડિશન ખરાબ છે, આટલું આપણું પવિત્ર પુસ્તક બગડી જાય, કચરા પેટીમાં નાખવું પડે, એની કરતાં મારે વંચાઈ ગયું છે. મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે, આખી વાતનો સાર, કે મેં કોઈ કર્મકાંડ નહીં કર્યા, છતાં હું સફળતાપૂર્વક કૈલાસ માનસરોવર યાત્રા કરીને આવ્યો. અને એટલા બધા કર્મકાંડ કરવાવાળા લોકો પાછા ફરી ગયા, કારણ કે પ્રકૃતિના નિયમનો મેં આદર કર્યો. મારી દ્રષ્ટિએ જેને જગત પિતા કે ભગવાન કહીએ છીએ, એણે જ આ પ્રકૃતિના નિયમ બનાવ્યા છે. જો આપણે એને પિતાનો આદર આપતા હોય તો નિયમ પ્રમાણે વર્તાય, નિયમથી વિરુદ્ધ વર્તાય નહીં. સ્ટોરી પૂરી. ધેટ્સ ઇટ. હવે તમારે કશું એડ કરવું હોય ખુશાલભાઈ કરો. સર, આપણે કીધેલું કે માનવું અને જાણવું, તો એમાં આ વસ્તુ અહીંયા સ્પષ્ટ થાય છે કે આપણે જનરલી આપણી શ્રદ્ધાને માયની છે, જાણી નથી. કેમ કે સોમનાથ મંદિરમાં જઈએ કે દ્વારકાધીશમાં જઈએ તો આપણો એટલો ભાવ અહીંયા ઠલવી દે, પ્રગટ કરી દે. એ જ સોમનાથવાળા ભગવાન શિવ ભગવાન કે એ જ દ્વારકાધીશ કદાચ છાપામાં હોય તો એનાથી ગાડી લૂછાતી હોય છે, અથવા તો લારી ઉપર પકોડા ખવાતા હોય છે. તો અહીંયા ભાવ કેમ નથી એમ? તો અહીંયા આપણે માનીએ છીએ, શ્રદ્ધા નથી. ખાલી માનવાનું જ છે. અને એક બોલે છે, બીજો તાળીઓ પાડે છે ને હજારો દોડવા માંડે છે. જ્યારે કે એ જ ભગવાને આપણને તાકાત આપી છે જાણવાની. કેમ મને ઘેંટું ના બનાવ્યું ભાઈ? ઘેંટાને કોઈ પ્રશ્નો નથી. ભૂખ લાગી છે, ઘાસ ઉપલબ્ધ છે, ખાઈ લેવાનું. જ્યારે મને બિલકુલ સ્વતંત્રતા છે, ખાવું કે ના ખાવું, કેટલું ખાવું, મારે બોલવાનું છે. કેટલો આદર છે. હું તો પરિવારની અંદર છું, રાઈટ. આજે સવારે ભાખરી, ચા, દૂધ, કેળા, નાનખટાઈ, અડદિયું, આ બધું જ હતું. મેં એક છાલ્યું ચા દૂધ, મેં તું બાળક થઈ જાઉં. બાળપણમાં ચા દૂધ પીધા હતા. અડધી ભાખરી,
અને અડધું બટકું અડદિયાનું આટલું ખાધું છે મેં. શું મને નથી ભાવતો અડદિયો? બિલકુલ ભાવે છે, પણ હું ઘેંટું નથી. મને બિલકુલ ખબર પડે છે કે મારું કર્તવ્ય અહીંયા તમને શિબિરમાં આ વિષય વસ્તુ પીરસવાનું છે. હું અહીંયા ખાવા માટે નથી આવ્યો, ગમે એટલું ભાવતું હોય તોય. તો જીભ નિર્ણય કરશે કે હું નિર્ણય કરીશ? સમજાય છે? કારણ કે તમે જ મારા ભગવાન છો. તમારી સેવા શ્રેષ્ઠતમ કરવાનું કર્તવ્ય મેં સ્વીકાર્યું છે. મેં સ્વીકાર્યું છે એટલે મારે પાળવું પડે. ભીમસિંહભાઈએ મને આમંત્રણ આપ્યું એ વખતે મને અક્કલ આવવી જોઈએ. શું કે ભીમસિંહભાઈ આવીશ ખરો શિબિર કોકનો, હું તમારે ત્યાં 6-7 દિવસ રોટલા શાક દબાઈશ અને અડદિયાન બળીતે દબાઈશ, પછી હું બેઈશ. વિજયભાઈને કહી દેજો શિબિર લઈ લે, તો મારે કાંઈ કરવાની જરૂર નથી. પણ મેં નક્કી કર્યું છે, સ્વીકાર્યું છે, તો હવે મારે તદ્દનરૂપ જ ખવાય. બોલો, હું નાસ્તિક છું કે આસ્તિક છું? મને તમારામાં ભગવાન ના દેખાય તો પતી ગઈ વાત. પછી બીજી એક વાત કરી દો. તમે મને કોઈ મંદિરે લઈ જશો ને તો હું તમારી સાથે સાષ્ટાંગ પ્રણામ કરીશ અને પૂર્ણ આદરપૂર્વક જ વર્તીશ. હું ત્યાં જીવન વિદ્યાનું શિબિર નહીં ચલાવું. પણ તમારામાંથી કોઈએ મને જો પૂછી લીધું કે તમે માનો છો શું, તો હું કહીશ કે જે શિવ તત્વ કે દેવ તત્વ છે એ કણ કણમાં છે. તો મારી જિંદગીના કાર્ય વ્યવહારમાં એ પ્રતિબિંબિત થાય છે કે નહીં? નહીં તો માન્યું. જાણ્યું હોય શું થાય? પાણી ચકલી ખુલ્લી રહે? જાણ્યું હોય ખોરાક બગડે? તમારી થાળીમાં આવેલો ખોરાક જો 2 દિવસથી તમે જમી જ રહ્યા છો, જો તમે આઠું મૂક્યું તો તમે કશું જાણ્યું નહીં. કેટલી મહેનત કુદરત કરે ત્યારે દાણા પાકે, એની ઉપર કેટલો શ્રમ થાય ત્યારે એ દાણા ફસલ લેવાય, સાફ થાય, દળાય, ચૂલાની સામે કોઈ પોતાની જાતને શેકે ત્યારે રોટલો બને. આટલો શ્રમ થઈને થાળીમાં આવે, કેવી રીતે આઠું મુકાય? આ બંને દીકરીઓને હું કેમ હાથ જોડું છું કે હવે નહીં? મારું વ્રત છે કે લેવાઈ ગયું તો પૂરું કરવાનું. હવે બપોરે બધું ખવાઈ ગયું, સાંજે નહીં ખાવાનું, ઓછું ખાવાનું, બગાડવાનું થોડું. તમને ખ્યાલ આવે છે દીકરીઓ? મને લાડુ ભાવે જ છે, હું એટલા માટે નથી ખાતો. જવાબદારી પણ છે અને બગાડવાનું પણ નથી. હવે હું એમ કહું કે હું ખેડૂતોને ચાહું છું, તો મારી જિંદગીમાં પ્રતિબિંબ પડવું જોઈએ ને ખેડૂતોને ચાહવાનું. આચરણમાં તો આવવું જોઈએ ને. એટલે આપણે સ્વીકારી લેવું જોઈએ કે આપણે ભારતની પ્રજામાં બહુ મહોદંશે શ્રદ્ધાના નામ પર દંભ જ છે. જે ટ્રેન અયોધ્યા તરફ જઈ રહી છે એ ટ્રેનમાં ઠોસા મારીને ટ્રેનમાં ઘુસાય ખરું? કેમ એ બધા નથી માણસો? રિઝર્વેશન નથી મળ્યું તો ટિકિટ કલેક્ટરને લાંચ અપાઈ ખરી? કારણ કે અયોધ્યા જવાનું છે. જે ખાવા લાયક રહ્યું નથી એ ભિખારીને અપાય ખરું? દિવાળીના મઠિયા લગભગ ઉતરી ગયા જેવા થઈ ગયા, હવે કે કોઈ ખાતું નથી, દઈ દો ભિખારીને. અરે તમે નથી ખાતા, એ પણ માણસ છે. કદાચ ગાય કૂતરા ખાઈ શકે, બીજો માણસ કેમ નો ખાશે? હું કહું છું ને, પક્ષીઓને ગાંઠિયા, કીડીનો ખોરાક લોટ છે, પક્ષીનો ખોરાક ગાંઠિયા છે. આપણી માન્યતા અંતર્ગત આપણને એમ થાય છે કે આપણે એમને ફીડ કરીએ છીએ, આપણે એમને બહુ મોટું નુકસાન કરીએ છીએ. તમામ હનુમાનજીના ઉત્તરમાં આવેલા મંદિરોમાં વાંદરાનો મહાત્રાસ છે. આમાંથી કોઈ જો શિમલા ગયું હોય તો જખૌ ટેમ્પલ છે એને અનુભવ થયો છે. કેટલી હદે મને થયો છે કહું. એક વાંદરો આવ્યો, મને ગાલ ઉપર લાફો માર્યો ને મારો ચશ્મા લઈને જતો રહ્યો. એટલે જે ત્યાં ચણા વેચવા વાળો હતો એને કહ્યું, સાહેબ તમે દર્શન કરી આવો, વાંધો નહીં, પણ તમારે 15 રૂપિયાનું બીજું પેકેટ લેવું પડશે. હું ચણા આપીને પાછા લઈ આવીશ. મેં કીધું હવે મંદિર નથી જવું, પહેલાં ચશ્મા લાવો. હવે બનેલું એવું કે ત્યાં ચણાનું પેકેટ મેં લીધું હતું, એ એને ઝૂંટવી લીધું, ચશ્માએ લઈ ગયો.
મારી નજર સામે પેલો ચણાનું પેકેટ લઈને પેલો ખીણ તરફ વાંદરો ઉતરી ગયો હતો, ત્યાં જઈને બોલાવવા માંડ્યો. એ વાંદરો ચશ્મા આપી ગયો ને ચણા લઈ ગયો. ચશ્મા પાછા આવી ગયા. લાફો મારે નફામાં પડ્યો. હવે મારો વિજ્ઞાની સ્વભાવ એટલે પછી મેં કીધું દર્શન કરવા જ આવ્યા છીએ અને આખો દિવસ છે આપણી પાસે, આપણે કોઈ ઉતાવળ નથી. બધા બસમાં જતા હતા, હું ટ્રેકિંગ કરીને જખો પહોંચ્યો ચાલતા, એટલે નિરાંત છે. એટલે હું 1 કલાકે ચણાવાળાની જોડે બેઠો અને આખી લીલા જોઈ. એક નહીં, બધા જ વાંદરાઓ રોજે આવું કરીને એટલી હદે ટેવાઈ ગયા છે. મારા પત્નીએ પેન્ટ પહેરેલું, સ્વેટર પહેર્યું હતું. અમે દર્શન કરીને પાછા આવ્યા, ત્યાં પૂજારીએ જે પ્રસાદ આપ્યો, મેં કીધું હવે હાથમાં તો રખાશે નહીં, એટલે એણે પેન્ટના ખિસ્સામાં નાખી દીધું ને એની ઉપર સ્વેટર હતું. અમે પાછા આવતા ત્યારે એક વાંદરાએ એને ઊભી રાખી, સ્વેટર ઊંચું કર્યું અને પેન્ટમાંથી ખેંચી લીધો પ્રસાદ. સદભાગ્યે મારો કેમેરા ચાલુ હતો, મેં આખો વિડીયો ઉતારી લીધો. આટલી હદે વાંદરા તૈયાર થઈ ગયા છે, કારણ કોઈ કે એકે ભૂલ કરી ખવડાવવાની. હનુમાનજીનો અવતાર છે એમ કરીને ચાલુ પડી ગયા. વાંદરા આવું કેમ કરે છે? કારણ કે પશુ ચેતનામાં માનવાનો કાર્યક્રમ થાય છે, જાણવાનો કાર્યક્રમ થતો નથી. આ કાર્યક્રમ હવે આબુમાં શરૂ થઈ ગયો છે. તમે આબુ રોડથી ઉપર જાઓ એટલે વાંદરાઓ તમને હેરાન કરે. હવે શું માન્યતા છે ખબર? જખૌ ટેમ્પલમાં શું માન્યતા કહું? ત્યાં એવી માન્યતા છે કે હનુમાનજી સીતાજીની શોધમાં જ્યારે નીકળ્યા ત્યારે આ જગ્યાએ રાત્રિવાસો કર્યો. હવે એમની સાથે ઘણી બધી વાનર સેના હતી, એ બધાને ઊંઘથી મૂકીને હનુમાનજી એકલા સવારે નીકળી ગયા. એટલે એ વાંદરાઓ અહીંયા જે રહી ગયા એ આ છે. હવે મને કહો તમે, આવી માન્યતા અંતર્ગત રોજ આવી રીતે ચણા ખાવા લોકો લાફા ખાઈને ચશ્મા જતા રહે. હું તો સદભાગી હતો કે ચશ્મા મારા આવી ફિલ્મવાળા નહોતા, રીમલેસ હતા, એટલે વચ્ચે મેટલનો પાર્ટ હોય, એટલે પાછા આવે ત્યારે વળી ગયા હતા, પણ મેં સીધા કરીને પહેરી લીધા, તૂટ્યા નહીં. પ્લાસ્ટિકના ચશ્માને તો દાંતમાં નાખીને તોડી પણ નાખે છે. એને એવી નથી ખબર કે આ ચશ્મા છે, એને ખાલી એટલી જ ખબર છે વસ્તુ અને ચણા, એ વસ્તુની સાથે ગમે તે કરે, ફેંકી પણ દે. એટલે બધાના ચશ્મા જાય એટલે પાછા આવે એવું જરૂરી નહીં. બોલો, આ બધા ઉદાહરણોથી ખ્યાલ આવે છે. મધ્યપ્રદેશમાં એક મંદિર છે, ત્યાં આરતી થાય ત્યારે રીંછ ખાવા આવે. હવે રીંછને ભગવાન સાથે જોડી દીધી. રીંછ 2 પ્રકારના છે, એક શાકાહારી રીંછ છે અને એક માંસાહારી કમ શાકાહારી, 2 મિક્સ છે. અલાસ્કામાં ગ્રીઝલી બેર થાય, માંસાહારી, સખત મોટા સાઈઝમાં. આપણા શાકાહારી રીંછ છે. તમે મારી સાથે આબુ આવો, હું તમને રોજ રીંછ બતાડું. આબુનો હોટલોનો કચરો જ્યાં નાખવામાં આવે છે, ત્યાં જેમ ગાય કચરામાં વસ્તુ વીણતી હોય એમ રીંછ રોજ ખાવા આવે છે. ત્યાં કોઈ આરતી થતી નથી, એ તો કચરો સમજાય છે. જ્યાં ખોરાક હોય, પશુ ચેતનામાં 4 જ કાર્યક્રમ છે: આહાર, નિદ્રા, ભય, પ્રજનન. એ જ્યાંથી મળે ત્યાં એ જાય. માનવાનો કાર્યક્રમ. જે માણસો પણ પશુ ચેતનામાં છે તેઓ પણ આ જ્યાંથી મળે ત્યાં જાય. અમારે ગાંધીનગરના એક ડૉક્ટર ગાંધીનગરથી ચા પીવા આણંદ જાય. મને એકવાર તો ચાનો ટેસડો પડી જાય. મેં કીધું અહીંયા ચા વગર જ ટેસડો છે, આણંદ કઈ ચા પીવા જવાય? ગાંધીનગરથી આણંદ 70 કિલોમીટર. લો કરો વાત. એટલે ડૉક્ટરી ભણી લે એટલે માનવીય ચેતના થઈ જાય એવું કહેવાય નહીં. મને હવે એ કહો, સારામાં સારી સર્જરી ભણ્યા પછી એપેન્ડિક્સનું ઓપરેશન કરનાર ડૉક્ટર સાથે સાથે કિડની કાઢી લે અને પછી વેચી દે, તો એ માનવીય ચેતના છે કે પશુ ચેતના છે? અરે પશુ ચેતના નથી, રાક્ષસ ચેતના છે. પશુ એને ખાવાના સિવાય કશું જ કરતું નથી. મેં ખૂબ ડોક્યુમેન્ટરી જોયા પછી કહું છું, 6-7 સિંહો ભેગા થાય, પેંતરો રચે, એક હરણને મારે, બાકીના બધા હરણ ચડ્યા કરે. એને જેટલું ખાવું છે એટલું જ એ મારણ કરે, એનાથી વધારે કશું જ ના કરે. આ ડૉક્ટરને કિડની ખાવાની નથી, પણ છતાંય કિડની કાઢી લે છે અને વેચી દે છે. આવું થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું?
એ પાછા સોમનાથની અંદર શિખર સોનાનું બનાવવા પૈસા આપતા હોય, પાપ ધોવા. થાય ધોવાય પાપ? મનુષ્ય ચેતના અને પ્રાણી ચેતનાની વાત કરીએ છીએ તો જે પ્રાણીમાં ગાય કે કોઈ પણ સ્તનધારી પ્રાણી છે તેનું આપણને દૂધ આપણને આપે છે કે આપણે લઈએ છીએ, તેના પર અમારું કાલનું એક ચાલતું. ખૂબ સારું. તમને શું લાગે? ચાલો હું આ બાજુ પૂછું. ક્યાં ગઈ રુચિ? રુચિ બેટા ઉભા થાવ. ગાય આપણને દૂધ આપે છે કે આપણે દૂધ લઈએ છે? વિચારીને કહો. ગાય આપણને ખુશી ખુશી દૂધ આપે છે કે હે માનવો આવો અને મારું દૂધ લ્યો, એવું થાય છે? એવી આપણને ગાય પ્રેરણા કરે છે કે આપણે દૂધની જરૂર છે એટલે ગાયને દોઈ લઈએ છીએ? એટલે પ્રશ્ન સમજાઈ ગયો? ગાય દૂધ આપે છે કે આપણે દૂધ લઈએ છે? આપણે દૂધ લઈએ છે. શાબાશ, તાળીઓ થઈ જાય. હવે ગાયનો પ્રશ્ન પૂછાયો છે તો કહી દઉં. જંગલમાં રખડતી ગાય 2 થી 2.5 લીટર દૂધ માંડ કરે, કારણ કે ખૂબ શ્રમ કરે ત્યારે એને ખોરાક મળે. આપણી પાળેલી ગાય ગમાણની અંદરથી તૈયાર ખોરાક ખાય એટલે ખૂબ ખાય અને ખૂબ દૂધ આપે. એનું વાછરડું એટલું દૂધ પચાવી શકે નહીં, એટલે આપણા વડવાએ દોહન શબ્દ વાપર્યો છે. 4 થન હોય દોહન, પોતાની જરૂરિયાત પૂરતું લેવાનું, બાકીનું એનું વાછરડું પીવે. આવું કરીએ તો દોહન, નહીં તો શોષણ. આટલી સમજ સાથે ગાય પાળવી પડે. વાછરડાના મોઢામાંથી ઝૂંટવીને દૂધ લેવાય નહીં, એટલી માનવીય સમજ હોવી જોઈએ. તો ગાય પાલન કહેવાય, નહીં તો ગૌ પાલન ના કહેવાય, શોષણ કહેવાય. આપણે શું કામ લઈ શકીએ? એનો શ્રમ બચાવ્યો. એ શ્રમના બદલામાં જે વધારાનું દૂધ છે જે વાછરડું પી શકશે નહીં, ખેડૂતોને ખબર જ છે, વધારે પીવા જાય તો વાછરડાની તબિયત બગડી જાય. એટલે સારા ગૌપાલકો હંમેશા ગૌચરમાં ગાયોને ચરાવવા મોકલે કે એની થોડી મૂવમેન્ટ થવી જોઈએ, નહીં તો ઊભું ઊભું જ ખાય. પશ્ચિમમાં તો એવા ગાયના શરીરો છે, મેં બધા ફોટા અને વિડીયો જોયા છે કે ગાયના પગ નાના હોય, આવ અને આખો પેટનો ભાગ બહુ જ મોટો હોય. એ ગાય પોતાના પગ ઉપર ઊભી ના રહી શકે, પગ ઉપર ઊભી ના રહી શકે, એટલે પટ્ટાથી ગાયને લટકાડી હોય અને એના આવ ઉપર સકિંગ મશીન ચોંટાડ્યા હોય. એટલે 40 લીટર ગાય દૂધ કરે, એ મશીનથી દોવાઈ જાય. એ દૂધનું જે સેમ્પલ હોય એની અંદર રક્તના કોષો આવે, બ્લડ સેલ આવે. અને આપણે ત્યાં પણ આ ગાંડ પણ હવે શરૂ થઈ ગયું છે. મોટા પાયે તબેલો કરવાવાળા દૂધ દોવા માટેના મશીનો રાખે છે. એ આંચળમાંથી દૂધ ખેંચાય છે, એની સાથે લોહી પણ ખેંચાય છે. એટલું બધું ના હોય કે દૂધ લાલ દેખાય, પણ રક્તકણો એમાં આવી જાય. ખેંચે છે ને એટલે દોતા નથી, ખેંચી લે. તો અત્યારે જે અમુક વિગન કરીને એક સમાજ છે કે જે દૂધ ને દૂધની પ્રોડક્ટો નથી ખાતા, કે એક જાતની આ હિંસા છે તે રીતના એને જોવે છે, તો એ કેટલું વ્યાજબી? હા, એટલે એમાં બધા વિવાદો ખૂબ છે, એટલે દરેકે પોતે પર તપાસવું પડે. હું ખાલી એટલું કહી શકું તમને કે પ્રત્યેક માના શરીરમાં દૂધ ત્યારે જ આવે છે જ્યારે બાળક આવે છે. કોઈ પણ માનવીય સ્ત્રીમાં છાતીમાં દૂધ નથી આવતું જ્યાં સુધી બાળક નથી આવતું. તો કુદરતની કેટલી અદ્ભુત વ્યવસ્થા છે કે બાળક આવે તે પહેલાં દૂધની પૂર્ણ તૈયારી થઈ જાય છે, અને પછી બાળક આવે એટલે દૂધ આવે છે. અને બાળક ત્યાં સુધી પીવે છે જ્યાં સુધી મુખ્ય ખોરાક પર ચડે નહીં. પશુઓમાં પણ એમ જ છે. પણ આપણે દિમાગ ચલાવ્યું એટલે આપણે લાંબા સમય સુધી ગાયને દોયા કરીએ છીએ. એનું વાછરડું પીતું બંધ થાય તોય દોઈએ છે. હા કે ના? અરે એવી સિસ્ટમ છે હવે, હોર્મોનના ઇન્જેક્શનો છે કે કેમ કરીને વધુ દૂધ ઉત્પન્ન થાય. ઓક્સિટોસિન, રાઈટ? હવે દૂધ ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ? તો ઘણા બધા ખોરાકોમાં આપણે સદીઓથી દૂધ ખાતા પીતા આવ્યા છે. પ્રોટીનનો સોર્સ છે, કેલ્શિયમનો સોર્સ છે. મારો તો મુદ્દો પ્રશ્ન એ જ છે કે પ્રકૃતિના સંતુલનને ડિસ્ટર્બ કરીને ખાઈએ છીએ કે સંતુલન મેન્ટેન કરીને ખાઈએ છીએ. એ પછી દૂધ હોય કે ઘઉં હોય કે ભીંડા હોય. સમજો, ભીંડાનું શાક ખાવું છે તો ભીંડો ઉગી રહ્યો છે, એની આજુબાજુ કાંઈ ઉગવા નહીં દઉં, એટલે પેસ્ટિસાઇડ નાખવું, હર્બિસાઇડ નાખવું. એકેય ભીંડાનું ફળ એકેય પક્ષીએ ખાવું જોઈએ નહીં, એટલે પક્ષીઓ મરી જાય એવી બધા પ્રકારની દવાઓ છાંટું. પક્ષીઓ જે ઈયળો ખાતા હોય એ ઈયળો મરી જાય, એટલે પછી પક્ષીઓ મરી જાય.
તો મેં ભીંડાનું શાક પ્રકૃતિનું સંતુલન ખોરવીને બનાવ્યું ને, એટલે દૂધ લ્યો કે ભીંડો લ્યો, મૂળ મુદ્દો એ છે કે આપણી આહાર કે આપણી આખી જીવનશૈલી સંતુલનને અનુરૂપ છે કે નહીં. હવે તમે પ્રશ્ન પૂછી જ લીધો છે અને આપણે એ જગ્યાએ પહોંચ્યા છે, તો હું અત્યારે સુખની વ્યાખ્યા કરી દઉં છું, જેથી આ સંતુલન શું ચીજ છે ખ્યાલ આવી જાય. પહેલા તો તમે મને કહો તમારી રીતે. નવા શિબિરાર્થીઓ જવાબ નહીં આપે, જૂના શિબિરાર્થીઓ જવાબ આપે. સુખ ક્યારે અનુભવાય છે? એવું શું શું થાય છે જ્યારે તમને સુખની અનુભૂતિ થાય છે? થેન્ક યુ ખ્યાતિ. થેન્ક યુ કીધું એના માટે જ કીધું હોય ને, કાંઈ તું ઊભી થઈને અડી કાઢી એટલા માટે કીધું. સુખનો ક્યારે અનુભવ થાય છે? બોલો પાર્થ, તમે શિબિર નથી કર્યું ને? હા, હું પાર્થ. સુખનો અનુભવ જ્યારે ગમતી વસ્તુ થાય ને ત્યારે. ખૂબ સરસ. ગમતું થાય ત્યારે સુખનો અનુભવ થાય છે. ગુડ. બીજું? તમને હવે ટાઢ ન વાતી હોય તો ટોપો કાઢી નાખો. તમને જોઈને મને ટાઢ વાવા માંડી. બોલો બહેનોમાં, ક્યારે સુખનો અનુભવ થાય છે? બીજી ભાષામાં કહું તો ક્યારે ખુશી મહેસૂસ કરો છો કે મોજ પડી ગઈ એમ કહો છો? ક્યારે ક્યારે એવું થાય છે? આ બેનને માઇક આપો. ખ્યાતિ તમારે ખુરશી બેઠા આડી કરીને બેસવાનું, એટલે તમારે ઘડી ઘડી ડોકું ફેરવવું ના પડે અને ધ્યાન જાય કે કોને માઇક જોઈએ છે. એ જ રીતે અહીંયા પણ જે વોલેન્ટિયર છે. હાજી. આપે કોઈ બી ક્રિયા ભાવથી કરી ત્યારે આપને ખુશીનો અનુભવ થાય છે. કોઈ પણ ક્રિયા ભાવપૂર્ણ રીતે કરીએ, ચોઈસથી કરીએ, પસંદગીથી કરીએ તો પણ સુખનો અનુભવ થાય છે. ખૂબ સરસ. હાજી. કોઈ પણ ક્રિયા જ્યારે આપણે એ ક્રિયા કરતા ને આપણે સંતોષ થાય ને ત્યારે. ક્રિયા કરવા વેવાય સંતોષની અનુભૂતિ હોય ત્યારે સુખનો અનુભવ થાય છે. હાજી. પાર્થવી. સમગ્રતાના અર્થમાં જ્યારે જીવતા આવડે ને ત્યારે. વાહ, તાળીઓ થઈ જાય. એને મને ભોજન વખતે આ જ પ્રશ્ન પૂછ્યો હતો, સમગ્રતા એટલે શું? સમગ્રતાના અર્થમાં જીવતા આવડે કેટલાને સુખનો અનુભવ થયો? હજી હમણાં જવાબ આવ્યો. ધન્યવાદ. થોડું થોડું જ પીશ. મિત્રો, બધા સુખનું સરનામું લેવા માટે આવે છે તો બધાએ જવાબ આપવાનો છે. આમ કેમ છે ઉદાસીનતા? હાજી. સુખનો અનુભવ ક્યારે થાય છે? કોઈ પણ લક્ષ્ય આપણે હોય નક્કી કરેલું અને લક્ષ્ય પૂરું થવા જઈ રહ્યું અથવા પૂરું થયું હોય ત્યારે. લક્ષ્યની પ્રાપ્તિ થાય અથવા પ્રક્રિયા એ દિશામાં ચાલતી હોય કે લક્ષ્ય મળી જ જવાનું છે ત્યારે પણ સુખનો અનુભવ થાય છે. હાજી. પરોપકારના ભાવથી કરેલું કાર્ય જ્યારે પૂર્ણ થાય ત્યારે વિશેષ સુખ પ્રાપ્ત ત્યારે પણ સુખ થાય છે. વેરી ગુડ. શરીર અને મન બંનેની જરૂરિયાતો એકી સાથે પૂરી થાય. વાહ. શરીરની સુવિધાઓ મળી જાય અને મનને શાંતિ સંતોષ મળી જાય ત્યારે સુખની અનુભૂતિ થાય છે. કૃતજ્ઞતા થાય ત્યારે પણ સુખ થાય. એ પણ એક ભાવ છે. કૃતજ્ઞતા, શ્રદ્ધા, મમતા, કરુણા, પ્રેમ, વાત્સલ્ય, ગૌરવ, આ બધા માનવીય ભાવો છે. એના માટે બીજો શબ્દ છે મૂલ્ય. હાજી. માઇક લો અને જૂના શિબિરાર્થીઓ નહીં બોલે, નવા શિબિરાર્થીઓ જ બોલશે. મનની એકાગ્રતા હોય ત્યારે જ આપણે સુખનો અનુભવ કરી શકીએ છીએ. મનની એકાગ્રતામાં સુખનો અનુભવ થાય છે. હાજી. બીજાને સુખી દેખીને આપણે સુખી થાય અને આનંદ અનુભવીએ તેને સુખ કહેવાય. ઓકે. કહેવાય એવું નથી પૂછ્યું, ક્યારે સુખનો અનુભવ થાય એ પૂછ્યું છે. કોઈ ફિલોસોફી નહીં. તમે પોતાની અંદર ડોક્યુ કરીને કહો તમને ક્યારે સુખનો અનુભવ થાય. જ્યારે જ્યારે તમે સુખ કહેવાય એમાં જશો ને તો ક્યાંકથી કશુંક વાંચેલું બોલી રહ્યા છે. આપણું ધાર્યું થાય ને ત્યારે આપણો સુખનો અનુભવ. હા, મને ક્યારે સુખનો અનુભવ થાય? મારું ધાર્યું થાય, મારું ગમતું થાય, હું કોઈકનું મદદ કરું ત્યારે થાય, હું એકાગ્ર થાઉં ત્યારે થાય. આ જવાબો છે ને. મને ક્યારે અનુભવ થાય છે? યસ.
આપણે જ્યારે કંઈ જોતું હોય ને આપણને મળી જાય ત્યારે આપણને સુખનો અનુભવ કેટલું સરસ દીકરા, બહુ સરસ. મને જોઈતી વસ્તુ મળી જાય ત્યારે સુખનો અનુભવ થાય. વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો જ્યારે ગુડ હોર્મોન્સ ફ્લો થાય માઇન્ડમાંથી બોડીમાં ત્યારે સુખનો અનુભવ થાય. બોલો, હેપીનેસ કેમિકલ, 8 કેમિકલ છે ન્યુરો ટ્રાન્સમીટર, કોઈ રાઈટ? બી પણ એટલું ધ્યાન રાખજો, તમે પ્રશ્ન આપણે લઈ લઈશું આપણે. એ કેમિકલ જરતા પહેલા કશુંક થાય છે ત્યારે કેમિકલ જરે છે. મારો દોસ્તાર મને મળી જાય અને મારી અંદર કેમિકલ જરવા માંડે છે, પણ એ દોસ્તાર મળવાની ઘટના એ સુખનું મુખ્ય કારક છે, પછી કેમિકલ પ્રોસેસ છે. હાજી, કોઈ બી કામ સેરોટોનિન, ડોપામાઇન, કોઈ રાઈટ? બી કામ આપણે આપણા મનથી કરીને એ પૂરું થઈ જાય તો આપણે સુખ. વાહ, શું નામ તારું બેટા? કબીર ગૌતમ પટેલ. આખા કબીર વચ્ચે શું કામ લાવો છો? ગૌતમ, કબીર. કબીર, ઓકે. કબીર કે છે કે બોલો, કોઈ બી કામ આપણે આપણા મનથી કરતા એને પૂરું થાય તો અહીંયા આપણે સુખ. પોતાના મનથી કરતા હોય, કરવું પડતું ના હોય, પોતાની ચોઈસથી કરતા હોય, કલ્પનાશીલતા, કર્મ સ્વતંત્રતા દરેકને છે. હાજી, દેહ ભાવ દેહ સંબંધી તમામ વસ્તુઓનું વિસ્મરણ થઈ જાય હા, ત્યારે પણ સુખ અને આનંદની અનુભવ. ઓકે. તમે બિલકુલ આની ઉપર ઉભા રહેજો. એમણે કીધું દેહ ભાવનું વિસ્મરણ થઈ જાય ત્યારે સુખનો અનુભવ થાય. ગઈકાલે મેં એક ઉદાહરણ કીધું તો એને અનુરૂપે બોલ્યા છે. આપણા કોઈ પરમ મિત્રો કે સગા સંબંધી જેને આપણે ચાહતા હોય આવે, એની સાથે જમવા બેસીએ ત્યારે ભાન રહેતું નથી, વધારે ખવાઈ જાય છે. કારણ કે ત્યારે દેહ ભાન નથી, ત્યારે મિત્ર ભાન છે. એટલે ખાધે જઈએ, કોઈ ગરવું ખલાસ થઈ જાય, હવે રોજ તો 3 ખાતો હતો, આજ તો 5 ખાઈ ગયો. કારણ કે અંદરથી સિગ્નલ આવે છે, એની ઉપર ધ્યાન છે નહીં. હાજી, બોલો, આ માઇક આપો. જ્યારે આપણે જીવતા રહેતા નથી અને જીવીએ છીએ ત્યારે સુખ. ખૂબ સરસ. જિંદા રહેના અને જીના કાલ લીધું હતું ને. શરીર ક્રિયાઓમાં સુખની અનુભૂતિ નથી. પલકના કહેવા પ્રમાણે જ્યારે જીવીએ છે એટલે સંબંધપૂર્વક, લક્ષ્યપૂર્વક, ઉત્સવપૂર્વક. હાજી, રણમાં રખડતા હોય ને તરસ લઈ ગયો ને પાણી મળી જાય તો એ સુખ મળી જાય. હા, એટલે જે જોઈએ છે તે મળી જાય. જે રણમાં રખડતા હોય કે બીજે ગમે ત્યાં રખડતા હોય, જોઈતું હોય તે મળી જાય. એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે સૌથી વધારે સુખની લાગણી અનુભવે છે. ક્યાં છે? એક સ્ત્રી એક જ્યારે સ્ત્રી ના બોલો, પોતાની વાત કરો. હા, તો હું પોતે જ્યારે મા બની ત્યારે સૌથી વધારે. કારણ કે એ એટલા માટે મેં તમને રોક્યા છે. આજે ઘણી બધી સ્ત્રીઓ મા બનવા ઈચ્છતી નથી. તમને આશ્ચર્ય અને આઘાત થશે. 450 દીકરીઓ, લોક વિદ્યાલય વાળુકડ, સોમત્યાગીજી શિક્ષક. પ્રશ્ન પૂછ્યો તો એક પણ દીકરીને પરણવું જ નહોતું. હું અને મારા પત્ની સમેત શિબિરમાં ભાગ લીધેલો. એટલે મારા પત્નીએ દીકરીઓ સાથે અંગત રીતે વાત કરી તો દીકરીઓનું મુખ્ય કહેવાનું હતું કે એટલી બધી પરણ્યા પછી બબાલ છે, એની કરતાં નહીં પરણવું સારું. એટલે મા બનવાનું તો છેદ જ ઉડી ગયો ને. અચ્છા, જે પરણ્યા છે તે પણ કે સંતાન નહીં જોઈએ એ વધારાની જવાબદારી ઉપાડવાની આપણી તૈયારી નથી. એટલે તમને સુખનો ક્યારે અનુભવ થાય છે તમે કહો, પછી આપણે એને બધાનું ભેગું કરીએ તો 750 કે 800 કરોડ એ જગ્યાએ એ પ્રસ્તાવ સામે સ્વીકૃત થાય એવી વ્યાખ્યા ઉપર પહોંચી. હું જેવો પ્રસ્તાવ મૂકીશ ને એટલે આખા સંસારમાંથી કોઈ ના નહીં પાડી શકે, પણ તમારા બધાના જવાબ એક લીટીમાં સમેટાઈ જાય. કોણ રાઈટ છે એ મુદ્દો નથી. વિજય પ્રશ્ન પૂછે છે કે ક્લિયર કરો એ દીકરીઓ કેમ આમ ના પડે. એની ક્યાં વાત છે? હું કાર્યક્રમ કરી ચૂક્યો છું. NID, NIFT, EDII, નેશનલ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, કોલેજની અત્યંત નગરની કન્યાઓ નથી પરણવું. યોગ્ય અયોગ્યની વાત રહેવા દો, શું કામ નથી પરણવું એ જુઓ. આપણી પરિવાર વ્યવસ્થા એકદમ તૂટવાને આરે આવીને ઊભી છે, કારણ કે આપણું ધ્યાન હવે શરીરની કમ્ફર્ટ તરફ જ જઈ રહ્યું છે. જો 1 મિનિટ માટે હું જે શૃંખલામાં બોલ્યું સાંભળજો. એક બેંક જાહેરાત કરે છે ટોટલ બેન્કિંગ સોલ્યુશન, ઓકે. એક સિનેમા થિયેટર જાહેરાત કરે છે એન્ટરટેનમેન્ટ સોલ્યુશન.
એક જિમ્નેશિયમ વાળો જાહેરાત કરે છે ફિટનેસ સોલ્યુશન, અને આપણે ઉત્તરમાં બેઠેલા એક બાબાજી છે, કોઈ નામ નહીં બોલે, આંખ મારતા મારતા બધાને યોગ શીખવાડે છે. એની વિઝિટે હું ગયો તો ત્યાં લખેલું ટોટલ હેલ્થ સોલ્યુશન. બધાને સોલ્યુશનમાં જ રસ છે, કમ્ફર્ટ શ્રમ નહીં, કમ્ફર્ટ જોઈએ છે. શેરવાળો કે છે ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન. હવે એન્ટરટેનમેન્ટ તો કઈ સોલ્યુશન હોય? એન્ટરટેનમેન્ટ સોલ્યુશન. આખી પ્રજા સોલ્યુશન તરફ, અને કોઈક પ્રોવાઈડ કરે સોલ્યુશન. મારે મથવું નથી, આવી માનસિકતા બની રહી છે. અને ઇન્ટરનેટ એને ગ્લોબલ કોમ્યુનિકેશન એને વેગ આપ્યો. જો ભાઈ, હું તો કપડાં ધોતો હતો જાતે, પણ મને એક દિવસ ઇન્ટરનેટથી ખબર પડી ગઈ કે વિજયને ત્યાં તો કપડાં ધોવાનું મશીન છે. અને માનસિકતામાં શું છે? કમ્ફર્ટ જોઈએ, કમ્ફર્ટ જોઈએ, કમ્ફર્ટ જોઈએ. એટલે શ્રમનો મહિમા ગયો અને કમ્ફર્ટ શરૂ થઈ. એટલે ઘરમાં કચરા પોતા બહેનો ના કરે, પણ જિમ્નેશિયમમાં જઈને આમ ખેંચે. હું કચરા પોતા કરવું એવું કહેતો નથી, હા, એટલે મહેરબાની કરીને એવું ના માની લેવું. પણ એવી ખબર ના રહી કે આમાં શ્રમ છે, મારી કસરત થઈ જાય છે અને ઘરનું કામ થઈ જાય, એવું ના રહ્યું. જો એવી ખબર રહી હોત કે શ્રમનો મહિમા છે તો તું એ ઘરકામ કરવામાં ખુશી હોત ને. કરવું જોઈએ એવું નથી કહેતો, ભાઈએ પણ કરવું છે. હું બી કોરી કથા નથી કરતો. મારા ઘરે કપડાં ધોવાનું મશીન છે. પહેલાં મને નહોતું આવડતું, પેન્ડેમિક કોરોના થયો, શીખી ગયો હું. એટલે અત્યારે કપડાં હું ધોઈ નાખું છું. મશીનમાં નાખવું, ધોવાઈ જાય, હૂકવી દઉં, સુકાઈ ગયેલા પછી લઈ લઉં, સંકેલીને યોગ્ય જગ્યાએ મૂકી દઉં. અમારે ત્યાં એક દીકરી વાસણ ઘસવા આવે છે, એ વાસણ ઘસીને જાય, મારા પત્ની સૂઈ ગયા હોય તો ખખડાટ જરાય ના થાય એવી રીતે એક એક વાસણ એક જગ્યાએ ગોઠવી દઉં છું. એમાં કોઈ ધાડ મારતો નથી. પરિવાર 2 જણાથી ચાલતો હોય કે 4 જણા ચાલતો હોય કે 6 જણા જ ચાલતો હોય, બધાએ ભેગા થઈને પરિવાર ચલાવવાનો છે ને, હા કે ના? એવું કઈ ચોપડીમાં લખ્યું છે કે બહેનોએ રાંધવું અને ભાઈઓએ નોકરી કરવી? બધાએ ભેગા થઈને નક્કી કરવું પડે. મારા એક મિત્ર છે પર્વતારોહક, એના લગ્ન નક્કી થયા ને એટલે એને થનાર પત્નીને કહી દીધું, મને કમાવામાં ટીપુય રસ નથી, હું ઘર સાચવીશ, રસોઈ કરીને તને જમાડીશ, પણ હું પૈસા કમાવા નહીં જાઉં. મને કમાતા આવડે છે ને, મારી રીતે કમાઈશ તો કમાઈશ, પણ તને જો એવું હોય કે આ ઘર ચલાવશે તો સોરી, હું ઘર આવી રીતે ચલાવીશ. નામ કહું? આપણા એક વખતના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હરિસિંહ ચાવડાના દીકરા કિરણ ચાવડા, અને એમના પત્નીનું નામ ચવલાબેન જાગીરદાર. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ટ્રાન્સ હિમાલયન એક્સપિડિશન, 6 બહેનો નીકળી આસામથી, 4500 કિલોમીટર પગપાળા, 11 મહિના સિયાચીન ગ્લેશિયર જઈને ઝંડો ફરકાવ્યો. એ એમના પત્ની ચવલાબેન જાગીરદાર અને મારા માઉન્ટેનરિંગ ગુરુ. અમારા દોસ્તારે આવા હોય. અને તમને નવાઈ લાગશે, 1.5 વર્ષની તાનિયાને કિરણે ઉછેરી 11 મહિના ચવલાબેન આ એક્સપિડિશનમાં ગયા હતા. કિરણભાઈને બધું રાંધતા આવડે. શું કમાય નહીં? કમાય, પણ કમાવાની વૃત્તિ નહીં. કેમ્પિંગ કરે, કમાન્ડો ને આર્મી ને બોર્ડર સિક્યુરિટી ફોર્સ ને બધાને પહાડોની અંદર માઉન્ટેનિયરિંગ કરવાનું છે, એ બધું કિરણભાઈ શીખવાડે. એક્સપર્ટ છે, પણ સ્પષ્ટતા છે. કેમ્પિંગ કરે તો કેમ્પિંગમાં જે પૈસા આવે એ છે, બાકી કમાવા માટે જશે નહીં ક્યાંય. એવું ચવલાબેન આખી જિંદગી નોકરી કરી, સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરિંગના પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા. એમના પગારમાં ઘર ચાલ્યું. પ્રોફેસર રાજેન્દ્ર શુક્લ, 1 મિનિટ, કેટલાક ઉદાહરણો શૃંખલામાં એટલે કહું છું કે તમને તરત ખબર પડી જાય. અહીંયા પ્રશ્ન શું નીકળ્યો છે ભાઈઓ અને બહેનોનો? હું ગઈકાલથી શું કહી રહ્યો છું? સ્ત્રીનું શરીર હોઈ શકે, પુરુષનું શરીર હોઈ શકે, પણ બધા માનવો છે, બધાને એક સરખી સુખી થવાની કલ્પના છે. અને પરિવાર સંયુક્ત રીતે ચાલે તો કોઈ જવાબદારી આને જ કરવી એવું કંઈ જગ્યાએ નક્કી થયેલું નથી. પણ માન્યતા, બહેનો છે એટલે રાંધવું જ પડે. ડૉક્ટર હોય તો એ રાંધીને જાય, બચારી આખો દિવસ ડૉક્ટરી કરે ને ઘરે આવીને પાછી રાંધે. અને પેલો નમૂનો શેર બજારનું પેપર લઈને બેઠો હોય, અને પછી કે અમારી જિંદગીમાં જોમતું નથી. ચોથી જોમ, સંવાદિતા જ નથી. જો ખેડા જિલ્લામાં એમ કે જોમતું નહીં, ચોથી જોમ. જેનું સતત શોષણ થાય એ વિદ્રોહ કરે ને કરે જ.
પરિવારની સંસ્કારની માની લીધેલી માન્યતાઓ એવી છે ને, એ બહેનો વિદ્રોહ બીજી રીતે ન કરે, બિચારી અંદર અંદર મૂંઝાઈને રોઈ લે, પતિની સામે બોલે નહીં. શહેરવાળી હોય તો બોલે, અને અમેરિકાવાળી તો ઊભી થઈને હાલવા માંડે. તો જે વિદ્રોહ, જેનું શોષણ થાય તે વિદ્રોહ કરે. ઘરમાં વિદ્રોહ થાય એને કંકાસ કહેવાય, સમાજમાં વિદ્રોહ થાય એને સંઘર્ષ કહેવાય, અને બોર્ડર ઉપર વિદ્રોહ થાય એને યુદ્ધ કહેવાય. છે તો માનસિકતા એક જ, મારું શોષણ હું મંજૂર કરીશ નહીં. કારણ કે પૃથ્વીના કોઈ પણ માણસને કોઈ બીજો હાંકે એ મંજૂર નથી. ગાય ઘેટાને હાંકી શકાય, માણસ તો કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા, એની સ્વતંત્રતા ઉપર તરાપ એને મંજૂર નથી. રીતિ બરાબર સમજાય છે? સમજાય છે ને બરાબર? અહીંયા ઘણી દીકરીઓ બેઠી છે, પ્રશ્ન સાંભળજો. કોઈ તમને હાંકે મંજૂર છે? હાથ ઉપર કરો. મંજૂર ના હોય તો. તમને કોઈ હાંકે, તમારી જિંદગીના નિર્ણયોમાં કોઈ મદદરૂપ થાય એ બરોબર, પણ એ નિર્ણય લે મંજૂર છે? કોઈને મંજૂર નથી. ભાઈઓ જરા ડોકા ફેરવીને જોઈ લો. અહીંયા વાલીઓ બી હશે અને પતિઓ બી હશે, દીકરાઓ બી હશે. મંજૂર તો નથી. ચલવી લે, એમાં ઘણા કારણો છે ચલવી લેવાના. મજબૂરી હોય, સ્વાવલંબન પૂર્વક જીવતા આવડતું ના હોય, રોટલાય કેવી રીતે કરવા એ મોટો પ્રશ્ન હોય, કુશળતાઓ કેળવી ના હોય, અને સમાજની માનસિકતા હોય દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે તો ગાય બી નથી દોરે ત્યાં જતી. અને એવા એવા ગીતો, દીકરી તો પારકી થાપણ કહેવાય. હવે એ બાપા ક્યાંથી વાત્સલ્ય કરે? પારકી થાપણ કહેવાય. અરે તમે જવાબદારીપૂર્વક એનો ઉછેર તમારે કરવાનો. પરણી જાય ત્યારની વાત તો પછી છે. હમણાં તો એને એવું થવું જોઈએ ને કે આ મારું ઘર છે. માઓ આવા નવા પેલા ગોફણ ભરાવે એવા ઓલી કાનવીન છે તારી હાહુ, શીખીને જા, આ રાંધને તે રાંધને વગેરે વગેરે. રાઈટ? મારા પત્ની જ મારા દીકરીને કહેતા હતા, અહીંયા તો બધું તારા નખરા ચાલશે, પછી ત્યાં જઈને શું કરીશ? બધું શીખ. મારી દીકરી કે જ્યારે આવશે ને ત્યારે શીખી લઈશ, અત્યારે તો મોજ કરવા દે. એટલે જે દેશી ગુજરાતી ડિશિસ છે એ બધી ના બનાવે, રાઈટ? બધી બીજી બધી વેરાયટી બનાવે, પણ ગુજરાતી ના બનાવે. પછી એકવાર બહુ દલીલ થઈ તો કે રોટલી શાક બનાવતા આવડે છે. હું મારા પતિને મારા સાસુ સસરાનું દિલ જીતી લઈશ, રોટલી શાકમાં ચલાવી લઈશ. એટલે મારે કોઈ વેરાયટી શીખવી નથી. પછી પરણીને ગઈ અને સંયોગ એવા બન્યા કે એને રહેવાનું ભારતમાં થયું જ નહીં. એના પતિને PhD અંતર્ગત જવાનું થયું કેલિફોર્નિયા, પછી ત્યાં ગઈ, બધું શીખી ગઈ. હું એનો મહેમાન થયો ત્યારે બધી જ વેરાયટી ખવડાવી. કેમ? યુટ્યુબ. રાઈટ? મમ્મી શીખવાડે ફોનમાં એ તો ઠીક છે, પણ યુટ્યુબમાં તો કન્ટિન્યુઅસ શીખાય ને. રસોડામાં સામે યુટ્યુબ મૂકી દો, ફોનમાં 2-5 પ્રયોગો કરો, સરવાળે બધું થઈ જાય હરખું. યુટ્યુબમાંથી હાઉ ટુ તો ખબર પડે ને. ભાવ તો પોતાનો છે. હવે ભાવ સમજવો હોય તો દીકરીનું જ ઉદાહરણ આપું. અહીંયા ગયા પછી ખબર પડી ગઈ, જીવન વિદ્યા તો મળી ગઈ હતી કે જિંદગીનો મકસદ તો પૈસા કમાવાનો છે નહીં. વૃદ્ધાશ્રમમાં સેવા આપવા જાય, ખાવાનું બનાવી લે, એના પતિ સવારે જતા રહે નોકરી ઉપર, ટિફિન પેક કરે, 12 કિલોમીટર સુધી રક્ષકની અંદર ભરેલું લઈને દોડતી જાય માઇક્રોસોફ્ટ ઓફિસ, 12 કિલોમીટર. એટલે ફિટ રહે. ત્યાં જઈને એના પતિ સાથે બેસીને જમે, અને પછી બસ પકડીને પાછી આવતી રહે. બપોર પછી બીજી બધી પ્રવૃત્તિમાં જાય. લગ્ન થયા 6 વર્ષ થયા, $1 કમાણી નથી, પણ મસ્તીથી જીવે. ખબર પડી ગઈ મારો પતિ ઘણું કમાય છે, 2 જણા કમાય એનો શું મતલબ છે? ઘણી પ્રવૃત્તિ કરવા જેવી છે ને પોતાના વિકાસની. ભણી, માઉન્ટેનરિંગમાં એટલું બધું ભણી. અહીંયા બધા ઘણા મને કહેતા હતા, પટેલ છો, એકની એક દીકરી છે, આ પહાડોમાં લઈ જાઓ છો, ટાંગો તૂટશે કોણ એનો હાથ પકડશે? રાઈટ? તો મારી દીકરી તરફ હું કહું, બેટા તું જવાબ આપ. તો મારી દીકરી શું કહે? જિંદગીનું લક્ષ્ય એકમાત્ર લગ્ન છે. એટલે જવાબ પતી ગયો. ત્યાં જઈને આઈસેન્સનું ઓનું શીખી, એટલે બરફની અંદર કોઈ ફસાયું હોય એનું રેસ્ક્યુ ઓપરેશન કરવા જાય, બચાવવા જાય, એટલી હદે માઉન્ટેનરિંગ શીખી. તો એની જિંદગીમાં એને જે કરવું છે એ કરી રહી છે. તો એક બાપ તરીકે શેની તૃપ્તિ હોય? મારી દીકરી ખુશ છે. હવે કોઈ મને એમ કે અમેરિકા ગઈને 6 વર્ષથી કમાતી નથી, તો માન્યતા છે. કમાઈને સરવાળે તો ખુશી તરફ જ જવાનો કાર્યક્રમ છે ને.
કમાઈને કરવાનું શું છે? પોઈન્ટ સમજાય છે? મારી દીકરીના ઉછેરમાં ટીવી નહોતું એટલે કચરો ના જ ગયો. ચાણક્યની વાત કરી હતી ને મેં તમને. ટેલિવિઝન એટલે ડબ્બો નહીં, બહારથી જે ચેનલો આક્રમણ કરે છે ને એનું નામ દઉં છું. તો મારી દીકરી મને ભેટમાં શું આપ્યું? પ્રોજેક્ટર. અત્યારે મારા ઘરમાં પ્રોજેક્ટર ફિટ થયેલું છે, સામે સ્ક્રીન છે. મારે જે જોવું હોય એ નક્કી કરેલું હું જોઉં. એટલે હું પ્રકૃતિની બધી વ્યવસ્થાની ડોક્યુમેન્ટરી જોયા કરું. આજે હું તમને પ્રકૃતિની વ્યવસ્થા સમજાવવાનો છું. આખું અસ્તિત્વ એટલું અદ્ભુત ગોઠવાયું છે, એ એકવાર પકડાય તો ઉત્સવ જ ઉત્સવ છે. હું જે પહેલા કહેતો તે વાક્ય આજે બોલું છું કુશાલભાઈ. હું ઉઠું ને એ પહેલા મારો બાપ ઉઠે છે અને આટલા મોટા કેનવાસ ઉપર રોજ ચિત્ર દોરે છે અને કોઈ દિવસ ચિત્ર સેમ નહીં. છેલ્લા 3 દિવસથી તપોવનમાં એક પથ્થર ઉપર બેસીને હું સૂર્યોદય જોઉં છું. કોઈ 2 સૂર્યોદય સેમ હોતા નથી. વાદળોની લીલા જુદી છે, હવામાં ભેજની માત્રા અલગ અલગ છે, એ પ્રમાણે રંગ છટાઓ છે. ક્યાંથી કંટાળો ને બોર્ડમ આવે? બોર્ડમ આવે કેવી રીતે? કંટાળો આવે કેવી રીતે? રોજ નવીનતા છે. પણ આવું હોવું જ જોઈએ. પતી ગયું. નિયમબદ્ધ હોય એટલે મજા. હું ફિક્સ કરું કે આવું હોવું જોઈએ. આવું માનવીય વર્તનમાં પણ એવું જ છે. હું કરું એમ ચાલવું છે તો શું હું જગતનો કેન્દ્ર છું? હું ધરી છું? બધા મારી આજુબાજુ મારા પ્રમાણે વર્તે? અરે કાલે આવી તાળી પાડવા જેવી સાદી બાબતમાં પાછળ બેઠેલા ભીમસિંહભાઈ આવી રીતે તાળી પાડતા હતા. જો હું કરું બાધું એની યારે એ બેઠા જો મંદ મંદ મુસ્કરાય. એમણે જે પહેર્યો છે ને લીલો જબ્બો એ મારો છે. હું આવું કહું ત્યારે તમને એમ થતું જવું એટલે હવે એ કાઢી નાખે પછી હું પહેરી શકું એમ મારો. સમજ્યા? અને હવે હું એ જબ્બામાં ઘરી શકું એવી સાઈઝનો થઈ ગયો છું. આજે રમેશભાઈ મેં કીધું મેં આજે જે પહેર્યું છે ને ખાદીની જુનાગઢની પ્રોડક્ટ છે. સાવલિયા સાહેબ રમેશભાઈ હમણાં ગયા બધાને પ્રણામ કરીને લીધો મેં અમદાવાદમાં, પણ પ્રોડક્ટ જુનાગઢની. વાત કરી રહ્યા હતા સુખની. મેં તમને પ્રશ્ન પૂછ્યો સુખ. હવે હું તમને પ્રસ્તાવ મૂકું છું, જો તમારા જવાબો એને અનુરૂપ છે કે કેમ. કોઈકને કહેવું છે? હા બોલો બોલો બેટા. માઇક હંમેશા આમ રાખવાનું, આમ સામે. કોઈ ભાઈબંધને કેટલા દિવસથી બોલાતા હોય તો એ આપણા ઘરે આવે તો સુખીનો અનુભવ થાય. સુખનો અનુભવ થાય. ભાઈબંધ આવે. કેટલું સરસ. વેરી ગુડ. બેસો બેટા. હવે હું વ્યાખ્યા લખું છું. જુઓ કે તમને આ સર્વકાલિક, સર્વદેશી, સાર્વભૌમિક એટલે પૃથ્વીના બધા માણસોના સ્વીકૃત થાય એવી છે કે નહીં? સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. એ વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, વર્તન હોઈ શકે, વ્યવહાર હોઈ શકે, કંઈ પણ હોય. સ્વીકૃતિનો ભાવ થયો તો સુખ. સુખ એટલે બીજું કશું નહીં, સ્વીકાર. કેટલા સહમત છે આ સભામાં? તમારા બધા જવાબો સમેટાઈને આવી ગયા આમાં? સ્વીકૃતિ એટલે એક્સેપ્ટન્સ, સ્વીકાર. મારો મિત્ર મને જોઈએ છે, આવી ગયો, સ્વીકાર થઈ ગયો. વસ્તુ જોઈએ છે, તરસ લાગી છે, પાણી જોઈએ છે, સ્વીકાર થયો. ગુલાબજાંબુ જોઈએ છે, ખાવાનું શરૂ કર્યું. ક્યાં સુધી સુખ? જ્યાં સુધી સ્વીકૃતિનો ભાવ છે ત્યાં સુધી. 2, 4, 5 પછી એ જ ગુલાબજાંબુ હવે દુઃખદ. નહીં નહીં નહીં, હવે સ્વીકાર છે નહીં. સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ છે કે નહીં તપાસો. અને દેવજીભાઈ
તમારી મોજમાં વધારો કરી દઉં. શું બધું સ્વીકાર્ય હોય છે? ના, બધું સ્વીકાર્ય હોતું નથી. સ્વીકૃતિ કેવળ વ્યવસ્થાની જ હોય છે. આ સંસારમાં કોઈને અવ્યવસ્થા સ્વીકૃત છે નહીં. સ્વીકૃતિ કેવળ વ્યવસ્થાની જ છે. મેં ભાવ શબ્દ વાપર્યો છે. સમૃદ્ધિનો ભાવ યાદ આવે છે? સમૃદ્ધિમાં મેં તમને વ્યાખ્યા કરી હતી, આવશ્યકતાથી અધિક હોવાનો ભાવ. 10 રૂપિયા બે પક્ષે હતા. ઉદાહરણ યાદ છે ને? 10 રૂપિયા બંને પક્ષે છે, પણ એકની અંદર મારી અંદર પર્યાપ્ત છે એવો ભાવ છે, જ્યારે બીજાની અંદર મારી પાસે પર્યાપ્ત નથી એવો ભાવ છે. તો જ્યાં પર્યાપ્તપણાનો ભાવ છે ત્યાં સુખની અનુભૂતિ છે. દોસ્તારો ઘણા ને હોય, પણ દોસ્તાર સ્વીકૃત હોય તો સુખ, નહીં તો ક્યાં ટપક્યો અત્યારે. જો આપણે કેવો દંભ કરીએ, 10 વાગે સુઈ ગયા હોય, રાઈટ, 11:30 વાગે બારણું કકડે અને કોઈક મહેમાન ટપકે, આપણે શું બોલીએ? તમને મળીને બહુ આનંદ થયો, આવો આવો. થયો ન હોય, અંદર તો એવું ચાલતું હોય કે આ કઈ આવવાનો ટાઈમ છે. મારા એક મિત્ર છે, મને ખૂબ ચાહે, 10 વાગે ફોન કરે, જાગો છો? જાગું છું. ક્યારે સુવાના? આ ફોન મૂકીને તરત. આ તો મને એમ થયું કે નીકળું છું તો મળતો જાઉં. ક્યાંથી નીકળે? અમદાવાદથી. હું રહું ગાંધીનગર, એટલે નીકળે ત્યાંથી તો આવતા 30 મિનિટ તો થાય, અને બેસે મિનિમમ 30 મિનિટ મિનિમમ ગણીએ તો 10 વાગે નીકળે, 10:30 આવે, અને 30 મિનિટ બેસે તો 11 વાગે જાય ને. મતલબ કે મારે 10 વાગે સુવાનું ડિસ્ટર્બ થાય કે નહીં? એ મને કે બધા મારા જેટલા દોસ્તારો છે ને, એક તમે જેવા છો કે આઉટ રાઈટ ના પાડી દો છો. તો મેં કીધું કેમ તમને આવવાનું મન થાય છે? હું ના પાડું છું તો, કારણ કે સચ્ચાઈ એ છે કે મારે 10 વાગે સૂઈ જવું છે. એનો મતલબ એવો કે હું બધાને નકાર જ કર્યા કરતો હોઈશ? ના, એવું હોય. આરામના દિવસો છે, રાઈટ, કોઈ વિશેષ શ્રમ કર્યો નથી, પ્રવાસ નથી કર્યો, મિત્ર આવે છે તો જાગી પણ શકાય, એટલે સૂઈ જ જવું એવું જરૂર નથી. પણ મારે જો શિબિર ચલાવવાની છે, જો ભીમસીભાઈને મેં શું કીધું? ભીમસીભાઈ, હવે તમને ધ્યાન જશે. મેં શિબિર પહેલાં કહ્યું કે મને જ્યાં આવાસ આપો ત્યાં શક્ય હોય ત્યાં સુધી મને બીજા કોઈની સાથે ના ઉતારશો. કેમ? મારે કોઈ એકાંતવાસ જોઈએ છે? ના. શિબિરાર્થી કોઈ સાથે ઉતરે ને એટલે શું, એને પ્રશ્નો હોય. હું આખો દિવસ બોલ્યો હોઉં, મારે બીજે દિવસે બોલવાનું હોય, તો પછી મારે બોલતા રહેવું જોઈએ કે મૌન રાખવું જોઈએ? સાવ સાદું. હવે હું શિબિરાર્થીને જો જવાબ ના આપું તો એ મારા વિશે ગાંઠ બાંધી જાય કે છે તો પ્રબોધક, ને પૂછે તો જવાબ તો આપતા નથી. જે આગળ વધવા આવ્યો તો એ પાછળ પડી જાય મારે કારણે. બીજું, જે લોકોને શિસ્તનો ખ્યાલ નથી કે હવે આ ભાઈને સૂઈ જવાની જરૂર છે. મારા બધા અનુભવો થયા છે 10 વર્ષમાં. એક શિબિર તો એવો હતો કે મારા રૂમમાં 6 જણા હતા. હવે એને ગમે ત્યારે ફોન આવે, રાતના 12 વાગે ફોન આવે, ને લાંબે કલાક વાત કરે. એને એવો ખ્યાલ જ ના આવે કે બાજુમાં કોઈ સૂતું છે અને બીજે દિવસે 8 કલાક બોલવાનું છે. હવે હું જ્યાં ટોક્યા કરું તોય સારું નહીં. આ ખ્યાલ આવે છે? જનરલ વાત છે. એટલે પછી સામાન્ય વિનંતી કરી દઉં, કોઈ મને એકલો રાખો. એકલાની પાછળ ખાલી આટલો જ આશય છે, મારું મૌન મેન્ટેન થાય. પણ છતાંય કાલે બંને દીકરીઓ સાથે મેં જમતા વાત કરીને રાજલે મારું ધ્યાન ખેંચ્યું. જમતા કારણ કે હું બોલતો નથી સામાન્ય રીતે, પણ જિજ્ઞાસા તો શરીરનું ભાન જતું રહે. જીવનના પક્ષમાંથી ઓપરેટ થવા માંડીએ. મજા પડી ગઈ પાર્થવી તે જે કહ્યું તું કાલે, હવે તને સમજાશે કે ભાવ પહોંચે છે. શબ્દો તો પછી પહોંચે છે, પહેલા ભાવ પહોંચી જાય. તો સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. ભાવ શરીરમાં નથી, ભાવ મારામાં છે. સ્વીકૃતિ પણ મારામાં છે, અને વ્યવસ્થાની સમજણ પણ હું કેળવી શકું તો છે, નહીં તો વ્યવસ્થા પણ મને દેખાશે નહીં. પ્રકૃતિની અંદર કેઓસ છે એવું પશ્ચિમના વિજ્ઞાનીઓએ કીધું. બધું રેન્ડમ ચાલી રહ્યું છે, બધી ધમાલ છે, કેઓસ છે. જીવનવિદ્યા એવું કે છે ક્યાંય કશું નિયમ બહાર છે નહીં.
તમને કેઓસ લાગે છે એ તમારે પોતાના અંગત સ્વાર્થને કારણે કેઓસ લાગે છે, બાકી પ્રકૃતિમાં જરાય કેઓસ નથી. બધું વ્યવસ્થિત છે અને નિયમબદ્ધ છે. તો આપણે સુખની વ્યાખ્યા કરતા હતા, તો સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ. હવે સુખનો દાયરો કેટલો છે એ બતાવું છું. જો તમને એમ લાગતું હોય કે મને ધાર્યું મળી જાય એ જ જો સુખ છે, તો ધાર્યું કેટલું છે? 4 લેવલ છે. મારી જિંદગીમાં મને એક પણ પ્રશ્ન ના હોય, અથવા જે પણ પ્રશ્ન ઊભા થાય એને હું પહોંચી વળીશ એવો આત્મવિશ્વાસ હોય ભવિષ્યમાં ઊભા થનાર પ્રશ્નો માટે, અને હમણાં થયેલા ઊભા પ્રશ્નોનો મારી પાસે સમાધાન, જવાબ કે ઉકેલ હોય, તો મને મનમાં સુખની અનુભૂતિ થાય. તપાસો આવું છે કે નહીં? If I have answer for the questions in front of me, if I have confidence to handle all the questions in the future, whatsoever come, if I have solution for every problem, then I have no dukh. એને માટે એક શબ્દ છે હિન્દીમાં સમાધાન, ગુજરાતીમાં ઉકેલ અથવા હલ. જો પ્રસ્તાવ મૂકું છું, આપણે કોઈ પણ સમસ્યાથી કદી દુઃખી થતા નથી. આપણું દુઃખ કેવળ અને કેવળ સમસ્યાનું સમાધાન નહીં હોવું એ છે. એક સમયમાં મેલેરિયાથી બધા મરી જતા હતા, રાઈટ? એટલે જેવો ટાઢિયો તાવ આવ્યો એટલે બધા દુઃખી થવા માંડે, એ ગયો. હવે લારિયાગો નામની ટીકડી ખાવ, ખતમ. મેલેરિયાથી કોઈ હવે ડરતું નથી. એઇડ્સ હોય તો હજી ડર લાગે છે, કારણ કે એનો હજી ઉકેલ શોધાયો નથી. કેન્સર, અમુક કેન્સરનો ડર લાગે છે, કારણ કે હવે એનો ઉકેલ હજી શોધાયો નથી. કેન્સરનું કારક સ્પષ્ટ છે, પણ અમુકના શરીરમાં થાય છે, અમુકના શરીરમાં કેમ નથી થતું એ હજી આપણને સ્પષ્ટ થયું નથી. સમાધાન, સમાધાન એટલે આ શું કામ થઈ રહ્યું છે અને કેવી રીતે થઈ રહ્યું છે, બે પ્રશ્નોનો જવાબ મળી જાય એટલે સમાધાન. શા માટે અને કેવી રીતે. શા માટે વિજય મારી ઉપર ગુસ્સો કરે છે, આ જો ખબર પડી જાય તો હું મંદ મંદ હસું. આપણી પાસે કથા છે, એક મુનિ તપ કરતા હતા, એને કાનમાં ખીલા ખોસવામાં આવ્યા, છતાં પણ એમણે કરુણાવશ એને માફ કર્યો. છે કે નહીં કથા? બીજા એક મુનિ છે, એને વધસ્તંભ પર લટકાવી દીધા. એને કહ્યું, હે પ્રભુ, આ જે કરે છે એમને ખબર નથી પડતી, એમને તું માફ કરજે. ખબર છે શા માટે કરે છે આ લોકો? કારણ કે એમને સમજણ નથી એટલે કરે છે. સમજણ હોય થોડા કરે તો કરુણા આવે. કેવી રીતે કરે છે, કેવી રીતે ઉપર તો આપણું બહુ ધ્યાન છે કે સુનિલ ગુસ્સો કરે ને એટલે વાસણો જ ફેંકવા માંડે, પણ સુનિલ શા માટે ગુસ્સો કરે છે એ આપણને ખબર પડતી નથી, એટલે આપણે મૂંઝાઈએ. જેવી ખબર પડી જાય કે શા માટે ગુસ્સો કરે છે તો તકલીફ ના થાય. હું રેલવે સ્ટેશન ઉપર ગુસ્સાનું પ્રદર્શન કરું, અંદર તો ટાઢોળું હોય, પણ આંખોનો ચહેરો બદલી નાખું પેલા ઉતારવાવાળા ઉતારવા માટે. એ કાલ મેં કહ્યું હતું ને. પછી હું એમની સાથે પ્રવાસ કરું તો બધાને મોજ પડે મારી જોડે, કારણ કે ખબર પડી ગઈ કે શા માટે કર્યો હતો. ચોખવટ કરી દઈએ કે ભાઈ આટલી ભીડ કરો છો એટલે મારે પોલીસ અધિકારી થઈ જવું પડે. ઉતરવાવાળાને પહેલાં ઉતરવા દેવા જોઈએ ને, પછી ચડવાનું છે. આટલી ચોખવટ કરીએ એટલે પ્રોબ્લેમ સોલ્વ. કેમ લાગે છે રુચિ? મજા પડે છે ને? તો શા માટે ને કેવી રીતે? જો આ સુખનું ફલક મારા પૂરતું રહ્યું, અહીંયા સ્વયંનું લેવલ છે. હવે જોજો, હા, સમૃદ્ધિનો ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી અભાવનું દુઃખ રહ્યા જ કરે. આ નથી, તે નથી, પેલું નથી, પૂરતું નથી, યોગ્ય નથી, સારું નથી. સમૃદ્ધિનો ભાવ જ્યાં સુધી ના આવે, આ લેવલ છે પરિવારનું. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ ના હોય ત્યાંથી ખેંચમતાણ ચાલ્યા જ કરે. બાપાને લાગતું હોય કે પૂરતું કમાય છે, પણ બાને ના લાગતું હોય પૂરતું કમાય તો તગેડા જ કરે, અથવા ડિમાન્ડ કર્યા કરે. મારે એક મિત્રની દીકરીને મુંબઈ પરણાવી, 2 વર્ષમાં બહુ દુઃખીના સમાચાર આવ્યા કરે. મારી સામે જ મોટી થયેલી,
એટલે પછી કે અંકલ તમે બધાના દુખડા દૂર કરો છો, તમે આવો ને. એટલે હું મુંબઈ ગયો. મેં કીધું શું ફરિયાદ છે? તો કે મારો પતિ સમય આપતો નથી. આખી સ્ટોરીને ટૂંકમાં કહી રહ્યો છું. મેં કીધું સાવ ગલત વાત છે, એકદમ તું જુઠ્ઠાડી છો. કેમ? ત્યાં છે ને કાચની દિવાલ હતી, આમ દિવાલ લાગે પણ સ્વિચ દબાવો ને તો એ ટીવી થઈ જાય. રાઈટ? એટલે એ સમયમાં 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચનું એ ટીવી હતું. મેં કીધું તારો પતિ ટીવી થઈને અહીંયા ચોંટેલો છો 24 કલાક. બાલ્કનીમાંથી નીચે જો, ડ્રાઈવર અને કાર છે, આખો દિવસ ઉપલબ્ધ. ગમે ત્યારે એને જવું હોય, આખો દિવસ ડ્રાઈવર કારમાં બેસી રહે. તો તારો પતિ ડ્રાઈવર અને કાર થઈને નીચે 24 કલાક ઉપલબ્ધ છે. તારે દર વર્ષે વિદેશનું વેકેશન જોઈએ છે, ફોરેન ટૂર. તો તારો પતિ ફોરેન ટૂર છે. મંડી ધ્રુસકે ધ્રુસકે રોવા. ખબર પડી ગઈ. હીરાના ઝવેરાત જોઈએ છે, નીત નવા ડ્રેસ જોઈએ છે, મુંબઈમાં રખડવા જોઈએ છે, દર વર્ષે બહાર જવું છે, આટલું બધું જોઈએ છે. તો આટલું જોઈતું હોય તો પતિએ કરવું પડે કે નહીં ધંધો? તો પછી ઘરે રહે તો પૈસા આવે, કે જાય તો પૈસા આવે? ખબર પડી ગઈ. સુખ તો મારા પતિ સાથેના સંબંધમાં, સંવાદમાં ને સમયમાં છે. સુખ તો અહીંયા નથી, જેમાં મેં માન્યું હતું. મિત્રો, મેં કોઈ વસ્તુની ના નથી પાડી. આ બધી સુવિધાઓ છે એવું ગઈકાલ ચોખવટ થઈ ગઈ ને. કાર સુવિધા છે, ફોન સુવિધા છે, ખોરાક સુવિધા છે, જોઈએ એટલું જરૂર લો. પણ એનો અમર્યાદ જો ભૂખ થઈ ગઈ તો શું થાય? જો ઘટના એવી ઘટી કે પરમાદરણીય ભીમસિંહ બાપુને મેં સવારે પ્રણામ કર્યા, તો એમણે મને આશીર્વાદ આપ્યા. હે વત્સ, જ્યારે જ્યારે તને તરસ લાગે ત્યારે ત્યારે તું મોહનથાળ ખાજે, એટલે ત્યારે તારી તરસ બુઝાઈ જશે. એટલે હવે હું શું કરીશ? મને કહો. મને તરસ લાગશે તો હું શું કરીશ? હું ભીમસિંહ બાપુને માનું છું, રાઈટ? એમની માન્યતા અંતર્ગત જ્યારે તરસ લાગે ત્યારે મને મોહનથાળ ખાવાનું કીધું. તો હવે મને તરસ લાગી છે, હું શું કરીશ? તો તમે ઉદાહરણ સમજ્યા નથી. મેં એવું કહ્યું કે હું ભીમસિંહ બાપુને માનું છું, અને ભીમસિંહ બાપુએ એવું કીધું કે તરસ લાગે ત્યારે મોહનથાળ ખાજો, અને હવે મને તરસ લાગી છે તો હું શું કરીશ? પાર્થવી, મોહનથાળ ખાઈશ. આટલું ક્લિયર થાય છે? હવે મને વધુ તરસ લાગે તો હું શું કરીશ? વધુ મોહનથાળ ખાઈશ. હવે મને વારંવાર તરસ લાગે અને મારે પ્રવાસે જવાનું હોય તો હું સાથે શું લઈ જઈશ? હવે મારે ખૂબ લાંબો સમય ને ગમે ત્યારે પ્રવાસ કરવાનો હોય અને ગમે તે જગ્યાએ રોકાવાનું હોય, તો જે જે જગ્યાએ મારે રોકાવાનું છે ત્યાં ત્યાં મોહનથાળ મળે એની સગવડ કરીશ કે નહીં કરું? આ સમજાય છે? આ ઉદાહરણમાંથી હમણાં મોટી છલાંગ મારીશું, કારણ કે મેં માન્યું છે. શું માન્યું? એક તો ભીમસિંહ બાપુને માન્યા યોગ્ય, એ જે કે એ પણ યોગ્ય એવું માની લીધું. જાણ્યું નથી. હા, તરસ થશે, હું મોહનથાળ ખાઈશ એટલે મને વધુ તરસ લાગશે. શુગર ગઈ એટલે હું વધુ મોહનથાળ ખાઈશ એટલે વધુ તરસ લાગશે. હવે હું મોહનથાળનો સ્ટોક કરીશ અને મોહનથાળ મળ્યા જ કરે એના માટે હડિયાપાટી કરીશ. ખૂબ મોહનથાળ ખાઈશ અને એક દિવસ સમાપ્ત થઈ જઈશ, પણ મારી તરસ બુજાશે ખરી? સુવિધાની ઓકાત નથી કે સુખ મળે તો સુવિધા પાછળ દોડ્યા જ કરો, દોડ્યા જ કરો, દોડ્યા જ કરો. કદી સુખ મળવાનું છે નહીં. સુવિધાની ઓકાત સુવિધા પૂરતી જ છે, એનાથી વધારે એની તાકાત નથી. પણ આપણી અંદર માન્યતા બેસી ગઈ કે નિત નવીન વસ્તુઓ લઈને, નિત નવીન સુવિધાઓ ભેગી કરીને હું સુખી થઈ જઈશ. એટલે આ માન્યતા અંતર્ગત આખી માનવ જાત સુવિધાને સુખ માનીને દોડી રહી છે. આવી શિબિરમાં બેસે ને જરા તપાસે તો ખબર પડે કે ના, સુવિધા બરાબર પણ એ પૂરતી તો નથી. એટલે આપણે કાલે એક્સરસાઇઝ કરી કે એક સારી જિંદગી જીવવા મને જોઈએ છે શું? એમાં શું શું આવ્યું? મિત્રો, મીઠા સંબંધો, સારું સ્વાસ્થ્ય, હળવા, શાંતિ, આ બધું આવ્યું કે નહીં આવ્યું? તો શરીરનો જરાય નકાર નથી. શરીરને જોઈએ સુવિધા, પણ જોઈએ કેટલી? આવશ્યકતા મારી હું નક્કી કરીશ કે કોઈ બીજું નક્કી કરશે? હું નક્કી કરીશ. તો હું અમર્યાદિત નહીં દોડું ને. તો હું શું ચેષ્ટા કરીશ? જાણવાની. તો ભીમસિંહ બાપુએ મને એવું કીધું કે તરસ લાગે ને ત્યારે મોહનથાળ ખાજે. તો હું માની લેવાને બદલે શું કહીશ?
કૃપા કરીને બાપુ મને સમજાવશો કે તરસ લાગે તો મોહનથાળથી કેવી રીતે છીપાશે? તો બાપુ કે હમણાં જરાક બીજાને પૂછીને આવું. એટલે મને ખબર પડી જશે કે આ બાપુ પાસે જવાબ છે નહીં. ભીમસિંહ બાપુ, ખોટું નથી લાગતું ને આપને? તમને કોઈને હું એમના આવું ઉદાહરણ લઉં છું તો ખોટું નથી લાગતું ને? આ એટલા માટે કે હું ભીમસિંહભાઈની જગ્યાએ કરમસિંહભાઈ કહું તો તમારે કલ્પના કરવામાં તકલીફ પડે. ભીમસિંહ બાપુ કહે તો આ રહ્યા, અને તમારામાંથી કોઈકને કમત ન હુજે તો તમે બાપુજીને પગે હોત લાગો કે બાપુ મને તરસ લાગે ત્યારે શું કરવું? તો હવે આ બાપુ શું કહેશે ખબર છે? પાણીની તરસ છે કે જ્ઞાનની તરસ છે? પાણીની તરસ છે તો જે પેલા માટલાથી પીઆવો. જ્ઞાનની તરસ છે તો આગામી જીવન વિદ્યાનું શિબિર સુધાબેન પાંડેને ત્યાં રાજકોટ થવાનું છે, ત્યાં જતો રહેશે. આજ એક વાંધો છે, જેવું કઈક મળ્યું એટલે બાપુની જય બોલાવે, એમ નહીં કે જ્ઞાનની જય બોલાવીએ. પણ અહીંયા તો મજા પડી, ભીમસિંહ બાપુની જય મંજૂર છે. રશ્મિકાબેન મોજ પડે જ કે નહીં? હવે એનું નામ તો દક્ષા છે, રાઈટ? તમે બધા વાંકું વળીને જો ક્યાંથી રશ્મિકા આવ્યા. હવે તો બધે ખબર પડી ગઈ હશે બધાને. 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખીને દો એટલે નામ બદલાઈ જાય. ખ્યાલ આવે છે? નામ એ શરીર ઉપરનો ટેગ છે. જુનાગઢ ખાદી ભંડાર એવો જબ્બા ઉપર ટેગ માર્યો છે, પણ કહેવાય તો જબ્બો ને. તો આ શરીરને ટેગ માર્યો સુરેશ, પણ સુરેશને ના ગમતું હોય તો 100 રૂપિયામાં એફિડેવિટ કરે કે હવે સુરેશની જગ્યાએ ભીમસિંહ રાખવું છે તો ભીમસિંહ થઈ જાય. કેટલાને મોજ પડે છે. વેરી ગુડ. તો હવે મોહનથાળનું શું કરશું? તો હવે એક નવો શબ્દ આપું છું, એને કહેવાય ક્ષણિક સુખ. શું કહેવાય? ક્ષણિક સુખ. અને એનો જરાય વિરોધ છે નહીં. આજ સવારે એટલો આકર્ષક પ્રસ્તાવ હતો ને ભીમસિંહભાઈ, શેરડી ખાશો? અંદરથી તો જવાબ આવ્યો હા, પણ મેં ખાધી નહીં. શેરડી પછી ટકે કેટલું? એટલે ભાખરી ખાવી પડે. અને શેરડીમાં ખર્ચો ઘણો, જાતે કરો કંઈક બીજા કરે, ફોલવી ને માદળિયા કરવા ને સમય પણ લે ને બધી વસ્તુ. અને મારો મનમાં સ્વીકાર એવો હોય કે શેરડી તો જાતે જ ફોલીને ખાવાની હોય ને, એમાંય આપણે એના માતાને કહીએ તમે મને ફોલી દો તો જરા વધારે પડતું કહેવાય. એવું મારી અંદર સ્વીકૃતિ નહીં. આપણે સુખની વ્યાખ્યા કરી રહ્યા છીએ. મેં તમને જ્યાંથી ઉદાહરણ આપ્યું, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ નહીં હોય તો શું થશે? આ બેનનો જે પ્રસંગ મેં કીધો, એને શું કર્યું? પછી એના પતિને હાંજે કાંઠલાથી પકડ્યો, પણ એની પહેલા મેં કામ કરી નાખ્યું હતું. આનું અહીંયા કન્વિન્સ થયું ને એટલે હું જતો રહ્યો ઓફિસ. મેં કીધું જો ભાઈ, તારી સુંદર મજાનું પરિવાર છે, 2 દીકરીઓ છે, આજ્ઞાકારી પત્ની છે, ખૂબ પૈસા હવે છે, હવે કેટલું તારે કરવું છે? અત્યારે સીધું સટ થઈ ગયું 10 થી 5. બિઝનેસ હજી છે પણ ખબર પડી ગઈ કે સમય તો જઈ જ રહ્યો છે. આવું ત્યારે જ થાય. અહીંયા જે દીકરીઓને પરણવાનું બાકી છે વિશેષ ધ્યાનથી સાંભળજો. સંવાદિતામાં સુખ છે એવું જો ડોક્યું થઈ ગયું તો સુવિધા પાછળની દોટ બંધ થઈ જશે. સંવાદ કરવાની મજા, સંવાદિતા, સુખ. ગમે એટલી સુવિધાઓ ઘરમાં હશે, પતિ પત્ની વચ્ચે સંવાદ નહીં થતો હોય. આ સમાજ પછી બધા સંબંધોમાં છે. માતા પિતા વચ્ચે સંવાદ, પિતા પુત્ર વચ્ચે સંવાદ, ભાઈ ભાઈ વચ્ચે સંવાદ, તો સુખની અનુભૂતિ થશે નહીં, સુવિધાઓની ક્ષણિક ક્ષણિક અનુભૂતિ થશે. ટીવીથી કંટાળી જશો, કારથી કંટાળી જશો. એક ભાઈ અમદાવાદના મિત્ર મારે ત્યાં આવ્યા, 9 વાગે અમે જમ્યા, પછી સત્સંગ ચાલ્યો તો મેં કીધું હવે સૂઈ જાઓ અહીંયા જ. તો સૂઈ ગયા. સવારે ઉઠીને જતા રહ્યા. બીજે દિવસે મને કે મારે તમારી આગળ એક કન્ફેશન કરવું છે. હું શું કામ આવ્યો હતો? હું એટલા માટે જ 8 વાગે આવ્યો હતો કે તમે જમવાનું તો કહેશો જ, અને મોડે સુધી વાત કરશું તો મને સૂવાનું તો કહેશો જ. મારે એ જાણવું હતું કે તમે જાહેરમાં તો કહો છો મારા ઘરમાં ટીવી નથી, તો મારે એ જોવું હતું
ત્યારે મારા બાળકો નાના ને ત્યારે તો ડબ્બોય નહોતો. એટલે તમે સૂવાનું કીધું એટલે હું રાજી થઈ ગયો કે સૂવા માટે જેવું તમે કહેશો એટલે હું આખું ઘર જોઈશ. એટલે મેં તમારું એક એક રૂમ જોયો, ક્યાંય ટીવી દેખાણું નહીં. મારે ખાલી તમને એટલું સોરી કહેવું છે કે હું તમારી સાથે વાતચીત કરવા નહીં, હું તપાસ કરવા આવ્યો હતો કે બોલે છે પ્રમાણે છે કે નહીં. આ ઉદાહરણ અહીંયા એટલા માટે કહું છું, જો ટીવી જોઈતું હશે તો ટીવી કમાવા માટે પૈસા જોઈશે, એના માટે સમય આપવો પડશે. પરિવારમાં પરસ્પર મોજ પડે જો પરિવારમાં પરસ્પર સમય અપાય. કેટલા મારી સાથે સહમત છે? ઘરના બધા ભેગા મળીને કેવી વાતો કરે, બધાને એકબીજાને તૃપ્તિ થાય એવી વાતો કરે. તમારું નામ શું બેટા? હા, તમારું નામ? હિના. હિનાને સંબોધીને એક કવિતા કહું છું. હિના, તમે વાત કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલો રંગ, ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ. તમે મૂંગા તો જળનું પણ ખારું લાગે, તમે વાત કરો તો થોડું સારું લાગે. રાઈટ? દિનેશભાઈ ક્યાં છે? આજે નથી આવ્યા. દિનેશભાઈ કાલરિયા. રોમાંચે રોમાંચે દીવા બળે ને આખું તો તુલસીનો ક્યારો. તારી તે વાણીમાં હિના હું વહેતો મૂકું છું બેટા, મારો કાંઠે બાંધેલો જન્મારો. એક નાનું અમથું ફૂલ પણ ન્યારું લાગે, તું વાત કરે તો થોડું સારું લાગે. આમાં આ કવિતા કોરોના પહેલા કહેતો અને કોરોના પછી કહેતો એમાં બહુ ફેર પડી ગયો. કારણ કે કોરોનામાં લોકડાઉન થયું ને તો બધાને ખબર પડી ગઈ કે કંઈ મજા આવતી નથી. કારણ કે જેની સાથે રોજ હળતા મળતા તો બધું બંધ થઈ ગયું. લોકો કેટલા માણસ ભૂખ્યા થઈ ગયા. મેં એ દિવસોમાં ભીમસીભાઈ એ બધું ઉપલબ્ધ છે. મને એ દિવસોમાં થયું કે લોકો ઘરમાં બંધ છે અને એમને મોજ પડતી નથી, અને હું શિક્ષક છું તો મારે ઉપયોગી થવાનું કામ કરવું જોઈએ. એટલે મેં લાઈફ સ્કિલના વેબિનાર શરૂ કર્યા. ગુજરાતનો રેકોર્ડ તોડી નાખ્યો. એક વિષય ઉપર 150 વેબિનાર. કોમ્યુનિકેશન સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આ બધા વિષયો ઉપર થયા. અત્યારે પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ખાલી લિસનિંગ ઉપર 12 એપિસોડ કલાકનું. સાંભળવું કેવી રીતે. મને મોજ પડી, દુનિયાભરમાં મિત્રો થયા. આજ સવારનો એક સુંદર સંદેશો તમને સંભળાવવું તો વધારે ગમશે. જો ભાવ શું ચીજ છે? ભાવ. પણ નિમિત્ત તો તમે છો ને હમણાં. આ ઓડિયો સંદેશો જર્મનીથી, એ ભાઈનું નામ પણ સુરેશ છે, આશબી લાઈવ જોઈ રહ્યા છે. એ અર્ચ નામનો દીકરો જેની મેં વાત કરી હતી કેનેડા, એને સંદેશો મોકલ્યો છે અને અર્ચે મને આજે સવારે સંદેશો મોકલ્યો. ભાઈ નમસ્કાર દોસ્ત, નમસ્કાર. આઈ લવ યુ સો મચ દોસ્ત. વળી પાછો તારી સાથે પ્રેમ થઈ ગયો પહેલા. આજે સુરેશભાઈએ તમને મારો દીકરો અર્ચ પણ કેનેડામાં જોવે છે. હું ને મારી પત્ની શિબિર જોઈએ છીએ, એટલે પહેલા ભાગમાં જ 3 કલાક ને 57 સેકન્ડે તમારું નામ આવ્યું. આંખો ભીની થઈ ગઈ દોસ્ત. આઈ લવ યુ સો મચ. ગોડ બ્લેસ યુ દોસ્ત. સમજાયું? જર્મનીમાં બેઠેલા કોઈ ભાઈ જે અર્ચને કદી મળ્યા નથી, મેં અર્ચ માટે દીકરો છે એવું મેં કહ્યું, એનાથી એ પતિ પત્ની ત્યાં ભાવપૂર્વક રડી પડ્યા. આ છે પરિવાર. સમૃદ્ધિનો ભાવ વસ્તુથી નહીં આવે, સમૃદ્ધિનો ભાવ સંવાદથી જ આવશે. વસ્તુમાંથી ખસ્યા, મારી પાસે આવશ્યકતાથી વધુ છે, એ ભાવ છે, એ સમજણ છે, વસ્તુથી જોડાયેલી નથી. રાઈટ? તમારી પાસે 4 ડ્રેસ હોય તોય તમને સમૃદ્ધિનો ભાવ હોય, અને તમારી પાસે 40 હોય તો પણ તમને સમૃદ્ધિનો ભાવ ના હોય. કારણ કે પેલું અચ્છા લગ્ન કાર્યક્રમ છે ને, હું એની સામે જઈશ તો કેવો લાગીશ. એની જગ્યાએ મેં એમ કીધું કે ભીમસીભાઈ જે જબ્બો પહેર્યો છે મારો છે. પહેલાં તમને કેવું લાગ્યું કે હું લાવ્યો છે એમણે પહેરી લીધો, પછી મેં તરત બદલીને શું કીધું, કાઢી નાખશે એટલે હું પહેરી લઈશ. મતલબ કે જબ્બો ભલે એમણે પહેર્યો, પણ મને ભીમસીભાઈ સાથે જો ભાવ છે ભાઈ જેવો, અને એમને પણ જો ભાઈ જેવો ભાવ થાય તો હું એમ કહું, ભીમસીભાઈ આજે તમારો જબ્બો મને આપો. તો ભીમસીભાઈ આપશો કે નહીં આપો? આ પાડો જરા હરખી.
આપણે તો નિરાશ થઈ ગઈ ને એક જબ્બો એડવાન્સમાં બુક. એક મિનિટ, પહેલા પોઈન્ટ પકડી લ્યો. સમૃદ્ધિનો ભાવ કેવી રીતે આવે છે એ કહું છું. જો મારો ભીમસીભાઈ સાથે સંબંધ છે, સંબંધનો ભાવ છે, તો વસ્તુ મારી પાસે નથી, વસ્તુ તો એમની પાસે છે, પણ મારો ભાઈ છે એટલે મારો જ છે, તો મારી અંદર સમૃદ્ધિનો ભાવ સ્થિર થશે. આ ખ્યાલ આવે છે? વસ્તુ આપણે એટલા માટે ભેગી કરીએ છીએ કે કાલે નહીં મળે તો શું. જ્યારે મારી અંદર પરિવારનો ભાવ સ્થિર થાય છે ત્યારે ખબર પડી જાય છે ના મળે એવું બને જ નહીં. ભાઈ જરા હાથ ઉપર કરજો, જેણે મને આમંત્રણ આપ્યું આ ગઈકાલે. હા, એ ભાઈ કાલે બહાર ઊભા હતા, એમણે મને કહ્યું કે મારી વાડીએ આવજો, સાંજે જમવાનું રાખો. મેં કીધું જમવાનું મારું હમણાં મારે નિયંત્રિત રાખવાનું છે, એટલે હું જમવા તો નહીં આવું, પણ વાડીએ જરૂર આવીશ. પછી વાત આગળ ચાલી તો હું રોજ સાંજે ચાલવા જાઉં છું, એમની વાડી સુધી જ જાઉં છું. સમજાય છે? એમને મારા પ્રત્યે ભાવ થયો તો આમંત્રણ આપ્યું ને. જોશીભાઈ કાલે મને મળવા આવે, આટલું બધું હું સાંપ્રદાયિક બોલ્યો, પણ એમણે મને જેમ છે એમ સાંભળ્યું તો એમને મારા માટે ભાવ થયો. નહીં તો ભૂદેવ છે, રાઈટ, પુરોહિત વર્ગ શું શું કર્યું એ બધું મેં કીધું, પણ એમને ખરાબ લાગ્યું નથી, ઉલટું આમંત્રણ આપ્યું કે જરૂર આ પધારજો. આવું સાંભળીને કેટલાને સારું લાગે છે? હા, તો સમૃદ્ધિનો ભાવ આવે એના માટે સંબંધ ઇમ્પોર્ટન્ટ છે. પરિવારમાં જ્યારે બધા પરસ્પર સંબંધમાં જોડાઈ જાય ત્યારે બધા ભેગા થઈને નક્કી કરી શકે કે આપણા ઘરમાં જરૂરતથી વધારે છે, આવશ્યકતાથી અધિક છે, એટલે પછી આપવાની વૃત્તિ થાય. આને કહેવાય ઉદારતા. આપવું પડે એને ઉદારતા કહેવાય નહીં. અંદરથી સ્વયં સ્ફૂર્ત રીતે એમ થાય કે આપણી પાસે ઘણું છે. હું તમને હજી સુખ જ બતાવી રહ્યો છું કે સુખ ક્યાં ક્યાં છે. આગળ વધીએ. મારે કોઈ સમસ્યા ના હોય, પણ જો મારા પરિવારમાં ખેંચમતાણ ચાલતી હોય ને પૈસાની, તો કેવા કેવા ડાયલોગ હોય ખબર? ખર્ચવામાં ધ્યાન રાખો, જેને તેને આપતા ફરો છો, રાઈટ? હમણાં કોઈ વસ્તુ લેવાની છે, હમણાં નથી લેવી, હમણાં બેલેન્સ નથી. આ મુદ્દો સમજાય છે ને? ભીમસીભાઈ, મારા દીકરાને વિદેશ ભણવા જવાનું થયું અને મેં બેંકમાં લોન માટે અરજી કરી. હવે લોનમાં રેફરન્સ આપવાનો હોય, રાઈટ? એટલે રેફરન્સને નામ ને નંબર મેં મૂક્યા અને જેનો રેફરન્સ આપ્યો હતો એને મેં એક મેસેજ કર્યો કે ભાઈ બેંક ઓફ બરોડામાં અરજી કરી છે, આ ફોર્મનો ફોટો અને તમારું રેફરન્સ આપ્યો છે, એટલે તમને પૂછશે કે હું માણસ તરીકે કેવો છું. આવો મેં મેસેજ કર્યો. ત્યાં ધડાક કરતો ફોન આવ્યો. એક તરફ તો ભાઈ કહો છો અને બીજી બાજુ બેંકમાં લોનની અરજી કરો છો. આ ભાઈ મરી નથી ગયો હજી, કેટલા રૂપિયા કયા ખાતામાં ક્યાં નાખવાના છે, સીધો ખખડાવી નાખ્યો મને. મુદ્દો સમજાય છે? એને વાત કરી દીધી જીવન વિદ્યા પરિવારમાં. 3 જણાના ફોન આવ્યા. મેં પરમ નમ્રતાથી અસ્વીકાર કર્યો. મેં કીધું લોન લઈ શકાય એમ છે, મળી શકે એમ છે, અને તમારી પાસે પૈસા છે તે મારા જ છે ને, અત્યારે થઈ શકે એવું છે તો હું માગી નથી રહ્યો, પણ હું કેટલો ભાવથી ઉભરાયો હોઈશ. કારણ કે જેને ફોન કર્યો બધા જીવન વિદ્યા પરિવારમાંથી જતા, પણ મને ખબર છે ને કે થઈ શકે એવું છે. તો સમૃદ્ધિનો ભાવ સંવાદ ને સંવાદિતા અને સંબંધો છે સાથે જોડાયેલો. આટલો ખ્યાલ આવે છે? અસ્તિત્વમાં બધી વ્યવસ્થા સમજાશે તો ભરોસો પડશે કે હું જો યોગ્ય રસ્તે છું તો મારી તમામ જરૂરિયાતો પૂરી થવાની ઓલરેડી વ્યવસ્થા છે, એટલે મારે સુવિધા પાછળ દોડવાનું છે નહીં. ભાવ વસ્તુ સ્વરૂપમાં મારી સ્વીકૃતિ નથી હોતી. હું અત્યારે તમને પણ બધાને 2 હાથ જોડીને કહી દઉં, મિત્રો, મને કોઈ ભેટ ના આપવી, હું તો પૈસા પણ લેતો નથી. મારી એક દીકરીનું નામ પ્રેક્ષા છે. ગઈકાલે પણ મેં જે પહેર્યો હતો તે, આજે પણ પહેર્યો હતો તે, અને આવતીકાલે પણ પહેરીશ. આ 3 જબ્બા એ લઈ આવી છે મારા માટે, અને હકપૂર્વક કે તમે દીકરીની જેમ મને સંબોધો છો, દીકરીની જેમ વાલ કરો છો, હું તમને પિતાની જેમ જોઉં છું, આ તમારે પહેરવાના જ છે. હક, હક સમજાય છે? સોમ ત્યાગીજી પણ મારી જેવા પ્રબોધક છે. મારે ઘરે ઉતરે
દરેક વખતે પોતાનું ભાડું ખર્ચીને આવે. મારી દીકરીને પ્રત્યે પણ એવો જ ભાવ. એક દિવસ મારી દીકરી કે હવે કશું બોલવાનું નથી, હવે તમારી દરેક વખતની ટિકિટ હું કાઢીશ, હું કમાવું છું, પપ્પા પાસેથી બી નહીં. દીકરી કહો છો ને તો પિતા પ્રત્યે હક બને છે, એટલે હું તમારી ટિકિટ હું જ લઈશ. મેં સોમભાઈને પૂછ્યું હવે શું કરશો? તો સીધો સાદો જવાબ છે, વસ્તુનો કોઈ મતલબ નથી, ભાવનો જ મતલબ છે. નવ્યાએ કાલે મને કીધું ઘરે આવશો ને, સમજાય છે સમૃદ્ધિનો ભાવ કેવી રીતે આવે? તો જોગવડમાં ઘર છે, ભાણવડમાં પરમેનન્ટ ઘર થઈ ગયું. હું ચાલવા નીકળું છું, એમાં કેટલાક બહેનો મને જય શ્રી કૃષ્ણ કહે છે, આટલામાંથી જ ક્યાંકથી આવે છે, આટલા વિસ્તારમાં અહીંયા બેઠા હશે. મતલબ કે એ મને શિબિરમાં જોવે છે ને પછી ચાલતા જોવે છે. આવું કે છે. હવે ધીમે ધીમે બોલું છું. જો હું વસ્તુ પાછળ દોડતો રહ્યો હોત તો અત્યારે શિબિરમાં પ્રબોધક તરીકે હોત, કમાવાના કાર્યક્રમમાં રહ્યો હોત તો હું અત્યારે શિબિરનો શિક્ષક હોત. એમાં પૈસા મળતે, વસ્તુઓ મળતે. આમાં પૈસા કે વસ્તુઓ નથી મળતી, પણ પૈસા અને વસ્તુઓનો સોર્સ છે એટલો મોટો પરિવાર મળ્યો કે નહીં? આ સમજાય છે? આ અસ્તિત્વગત સચ્ચાઈ છે. સમાજને ઉપયોગી થનાર માણસને કદી ચિંતા કરવાની હોતી નથી. જે અહીંયા વૃદ્ધો છે, વિશેષ ધ્યાનથી સાંભળજો, એવા ઘરડા લોકોને જ વૃદ્ધાશ્રમમાં જવું પડે છે જે ખાલી સ્વાર્થવશ પોતાના દીકરાને દીકરો ગણીને આખી જિંદગી જીવ્યા છે. એ બેયના સંબંધમાં ઠેકાણા નથી એટલે દીકરો મૂકી આવે વૃદ્ધાશ્રમમાં. જે સમાજને પોતાનો ગણીને જીવે છે, જે સમાજને ઉપયોગી થઈને જીવે છે, એવા કોઈ પણ વૃદ્ધોને કદી વૃદ્ધાશ્રમમાં જવું પડતું નથી. એમના પાલક દીકરા દીકરીઓ એમને મળી જ આવે છે. મૂળ તમે કઈ રીતે ઉપયોગી થાવ છો. તો આ સમૃદ્ધિનો ભાવ, સુખનો બીજો ફલક. સમય તો ક્યારનો થઈ ગયો છે. ચા પીવી છે કે ચાલુ રાખવું છે? સુનિલ કેમ કરીએ જેમ તમને અનુકૂળ. ચા ઠરી તો નથી જતી ને? કારણ કે આ સુખનું ફલક એક સામટું લઈ લઈએ ને તો સારું પડે. તો સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, અને હવે ત્રીજું, કોઈ દીકરી સાંજે ઘરેથી બહાર ગઈ છે અને સમયસર પાછી નથી આવી તો માતા પિતાને જે ચિંતા થાય છે એ ચિંતા કેમ થાય છે? પોતાની અંદર કોઈ સમસ્યા નથી, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ પણ છે, પણ સમાજની અંદર હજી સુરક્ષાનું વાતાવરણ છે નહીં. એટલે સમાજના સ્તરે જ્યાં સુધી સુરક્ષા ના હોય અથવા અભય ના હોય ત્યાં સુધી સુખ નથી. સમાજમાં સુરક્ષા પણ જરૂરી છે, એટલે મનમાં શાંતિ જરૂરી છે, પરિવારમાં પણ શાંતિ જરૂરી છે, સમાજમાં પણ શાંતિ જરૂરી છે. ખટપટ નથી જોઈતી એ અર્થમાં શાંતિ કહું છું. પછી હમણાં શાંતિની પણ વ્યાખ્યા કરીશ. હવે જુઓ, મારી અંદર કોઈ સમસ્યા નથી, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ છે અને સમાજમાં સુરક્ષા પણ છે, તો સુખ પૂરું થઈ ગયું ને. પણ મેં 4 લખ્યું છે એટલે હજી એક ખૂટે છે. બોલો શું ચોથું લખું? સમાજમાં ભય નથી. હા, પ્રકૃતિ. બોલો બેટા બોલો. પ્રકૃતિમાં શું હોય તો સુખનો અનુભવ થાય? એટલે શું? લાઈક જેમ કે પરિવારમાં પહેલા સમાધાન થયું, એનાથી આખા પરિવારમાં બધાનું સમાધાન થયું, એનાથી સમૃદ્ધિ આવી પરિવારમાં. જેવી રીતે પરિવારમાં સમૃદ્ધિ એટલે જેટલા સમાજમાં પરિવાર છે એ બધામાં સુરક્ષા અને અભયતાનું એ ગુણ. એ તો તું સિક્વન્સ કહી રહ્યો છે, હું સીધો પ્રશ્ન પૂછી રહ્યો છું. ચોથું બીજું શું છે જે સુખ માટે જરૂરી છે? એ ના હોય સુખ ના થાય. હા, પ્રકૃતિમાં સંતુલન. પ્રકૃતિમાં સંતુલન. આપણને જ્વાળામુખી મંજૂર છે? ભારતમાં ભલે ના ફૂટતો હોય, કોઈ પણ જગ્યાએ ફૂટે ને કોઈ મરી જાય આપણને સ્વીકૃત છે? ધરતીકંપ સ્વીકૃત છે, પૂર સ્વીકૃત છે, અતિવૃષ્ટિ સ્વીકૃત છે, અનાવૃષ્ટિ સ્વીકૃત છે, કાળઝાળ ગરમી સ્વીકૃત છે, તોડી નાખેવી ઢાળ સ્વીકૃત છે, પૂર સ્વીકૃત છે? કશું સ્વીકૃત નથી. સુખ એટલે સ્વીકૃતિકા ભાવમાં જીવવું બરાબર સુખ.
તો સ્વીકૃતિ કેટલી છે? પ્રકૃતિમાં સંતુલનની જ સ્વીકૃતિ છે. સમય સમય પર વરસાદ પડે, માપે ઠંડી અને ગરમી પડે, રાઈટ? ગરમી ના પડે તો કેસર કેરી કેવી રીતે પાકે? એટલે ગરમી જોઈએ, પણ એટલી બધી ના જોઈએ કે ચામડી તતડી જાય. મને પરમ આશ્ચર્ય છે, ભાણવડમાં તપોવનમાં ઊંચાઈએ હું રહું છું, એટલે રહેવાનું હમણાં મારો ઉતારો, ત્યાં રાત્રે પંખો ચલાવવો પડે છે. હજી શિયાળાની ઠંડી અહીંયા તો નથી જ લાગી રહી. ગાંધીનગરમાં તો મારે ઓઢવું પડતું હતું આવતા પહેલા. મને અહીંયાથી જ જાણવા મળ્યું કે નવેમ્બરમાં ઠંડી પડતી હતી એટલી હવે પડી રહી નથી, રાઈટ? ઓછી છે ને. ગ્લોબલ વોર્મિંગ. મહેસાણામાં બોટ ચલાવવી પડે એવો વરસાદ પડેલો. ત્યાં શહેરમાં બોટ ચલાવવી પડે, કેટલું પાણી એક ઝાટકે પડી ગયું, વાદળ ફાટ્યું એમ કે. કેદારનાથજીનો અકસ્માત બધાને ખબર છે ને, મોટા પાયા ઉપર વરસાદ, વાદળ ફાટ્યું. હજી હમણાં કેટલું બધું ઉત્તરમાં ઉથલ પાથલ થઈ છે. બદ્રીનાથ જોશીમઠની જગ્યાએ જમીનોમાં તિરાડો પડવા માંડી, રાઈટ? આખા ગામોને સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ. આ કોઈને મંજૂર છે? તો જો સુખનું ફલક પૂરું થાય છે. પ્રકૃતિમાં સંતુલન. અહીંયા લખવાનું બદલે અહીંયા લખ્યું છે. તો સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં સુરક્ષા અને પ્રકૃતિમાં સંતુલન. આ 4 લેવલે આપણું સુખ ફેલાયેલું છે. એટલે ખાલી મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે હું સુખી થઈ જઈશ એવો ભ્રમ આજથી હવે રહેશે નહીં. હવે કામ કરવાનું થશે તો કેટલું કરવાનું થશે? તો કોઈ વૃક્ષારોપણ કરતું હોય તો પછી કહેવું ના પડવું જોઈએ, જો સમજાયું હોય તો, કે ભાઈ પ્રકૃતિ અત્યંત અસંતુલિત થઈ ગઈ છે, ગરમી વધી ગઈ છે, તો ઠંડક માટે બીજો કોઈ રસ્તો આપણી પાસે છે જ નહીં. એક તો કાપવાનું બંધ કરીએ અને બીજું વાવીએ. આ તો સિમ્પલ સમજાય છે કે નથી સમજાતું? ચોખ્ખા પાણીના પ્રશ્નો ઊભા થયા છે, તો જેટલું ચોખ્ખું પાણી છે એને માપમાં જ વાપરીએ, નહીં તો બધું પ્રદૂષિત પાણી છે ને બધું જ પ્રદૂષિત થઈ જશે, શું પીશું? હાજી માઇક જવા દો, માઇક. એવું પૂછવું છે સર કે આ ક્રમમાં જ કરીએ તો જ થાય? ક્રમ નથી, બધું જોડાયેલું છે. આ તો સમજવા માટે લેવલ કયા, કે વ્યક્તિ સુખનો વિચાર કરે તો સૌથી તો પહેલા પોતાનો વિચાર કરશે ને, તો ભાઈ કે મારા અંદર કોઈ પ્રોબ્લેમ નથી. જેમ કે મારું શરીર સ્વસ્થ છે ફોર એક્ઝામ્પલ, પણ મારો ભાઈ બીમાર હોય તો મને સુખ થશે? પોતાની અંદર તપાસી લો. ભાઈ, પતિ, પત્ની, માતા પિતા કોઈ પણ બીમાર હોય તો સુખ થશે? કેમ? હું તો સ્વસ્થ છું. તો પરિવારનું કન્સિડરેશન આવશે આવશે ને આવશે. હવે સમજો પરિવારમાં કોઈ બીમાર છે અને પૈસા નથી, તોય સુખ નહીં થાય. તો પરિવારમાં સમૃદ્ધિનો ભાવ કેમ કીધો? કે પરિવારમાં કોઈને કશી જરૂર પડશે તો મળી જ રહેશે. કેટલો પરિવાર? આપણી સૌથી મોટું કન્ફ્યુઝન શું છે ખબર છે? પોતાને શરીર માનવું. પોતાને શરીર માનવું એટલે શરીરમાંથી આવે એ દીકરો, શરીરમાંથી આવે એ દીકરી. હવે રાજલને દીકરી તરીકે કહું છું, મારા શરીરમાંથી નથી આવી. સમજાય છે? હવે હું શરીર નથી, હું શરીરથી અલગ છું, ભાવ મારી અંદર છે. તો દીકરી જેવો ભાવ જેના પ્રત્યે થયો એ મારી દીકરી, કારણ કે હું શરીર નથી. જો હું શરીર હોઉં તો મારો લોહીના સંબંધ વાળો જ મારો પરિવાર, પણ હું શરીર ના હોઉં તો 800 કરોડ બધા મારો પરિવાર જ છે. જેની સાથે સંબંધની સ્વીકૃતિ એ જેવા સંબંધની સ્વીકૃતિ, ભાઈ બહેન, મિત્ર, પુત્ર પુત્રી, એવી. સમજાયો તમને મુદ્દો? કનેક્શન છે બધું. આમાં તમે કીધું સ્વીકૃતિનો ભાવ, તો આ સ્વીકૃતિનો ભાવ જે છે એ સતત જાગૃત રાખવા માટે શું પ્રયત્ન કરવા પડે? સતત જાગૃત રાખવા માટે. ઓકે, તમારો પ્રશ્ન હું બદલી નાખું છું. સતત રહે એના માટે શું કરવું? ભાવ છે તો જાગૃત કરવાનો મુદ્દો જ નથી. અસ્તિત્વમાં કશુંક છે એને કહેવાય ભાવ. એ મને એકવાર સમજાઈ જાય તો પરમેનન્ટલી સમજાયેલું જ રહે એને કહેવાય ભાવ.
ભાવ એટલે લાગણીના ઉભરા નહીં. એક ઉદાહરણથી ફટાક કરતી ખબર પડી જાય. તમારો દીકરો છે એવી તમને એકવાર સ્વીકૃતિ થઈ ગઈ તો એના માટે વાત્સલ્ય આખી જિંદગી રહે કે વચ્ચે વચ્ચે ઓફ થઈ જાય? આખી જિંદગી. જિંદગી નહીં, સતત જ રહે, 24 કલાક રહે. દીકરા તરીકે સ્વીકૃતિ થઈ ગઈ, પણ દીકરાનો જન્મ હોસ્પિટલમાં થયો અને તમે કાનમાં કોઈ કે ફૂંક મારી દીધી સહેજ જ, કે આ હોસ્પિટલમાં છે ને છોકરા અદલા બદલી થઈ જવાના બહુ પ્રસંગ બને છે. તો તમારો છોકરો 2-3 વર્ષનો મોટો થાય અને મુખમુદ્રા તમારા જેવી કે ઘરના કોઈના જેવી ના આવે ત્યાં સુધી તમારી અંદર એ સ્વીકૃતિ બેસશે નહીં. એટલે માને માટે બહુ આસાન છે. માતાને જેવું બાળક જન્મે ને એટલે એને માટે મમતા બહુ આસાન છે. પિતાને કોશિશ કરવી પડે છે, કારણ કે એના શરીરમાં કશું થયું નથી. રાઈટ? માને માટે સંબંધ સત્યપૂર્વક ઉપલબ્ધ છે, પિતા માટે સંબંધ યત્નપૂર્વક કેળવવાનો છે. એટલે સ્ત્રી માટે શબ્દ છે સતી અને પુરુષ માટે શબ્દ છે યતિ. યત્ન, પ્રયત્ન કરવો પડે. 4.5 મહિના પછી જીવ પ્રવેશ કરે અને અંદર મૂવમેન્ટ શરૂ થાય એને માને ખબર પડી જાય. એની પહેલા ગર્ભ છે, જેવી મૂવમેન્ટ શરૂ થાય પછી માનવ છે. હવે એ માનવના શરીરનો વિકાસ થઈ રહ્યો છે. માનું કનેક્શન એ દિવસથી છે, સગર્ભા અવસ્થાની શરૂઆત થઈ ગઈ ત્યારથી છે, પણ હવે મૂવમેન્ટ શરૂ થઈ ગઈ, હવે મમતા શરૂ થઈ ગઈ. એટલે મા પોતાના પેટ ઉપર હાથ ફેરવતી હોય, ઘણી માઓ બોલતી હોય. હવે તમને એક પ્રસંગ કહીશ તો તમને થશે કે આવું થાય છે. જો ભાવથી શું થાય, આખો પ્રસંગ કહું, નામ સાથે કહું. સુરત એક દીકરી, શિવાની એનું નામ, IVF સેન્ટરમાં ડૉક્ટર, પણ કોઈક કારણોસર એને પોતાને સંતાનો નહોતા થતા. મારે દવાખાનાની તાલીમ કરવાની થઈ, ડૉક્ટરોની ટીમની, કારણ કે એ લોકો પોતાના IVF સેન્ટરનો વિકાસ કરવા માગતા હતા. તો ક્યાંક જંગલના ટ્રેકિંગમાં ભેગા થઈ ગયા, એટલે મને કે થોડી સલાહ આપો ને. મેં કીધું જંગલમાં જંગલની મજા લેવાની, અહીંયા સલાહ ના આપે. તમારે રસ હોય તો આપણે ભેગા બેસશું. એવી રીતે અમે બેઠા. હવે તાલીમાર્થીઓ તો બધા હતા. શિવાનીને મારા માટે પિતા જેવો ભાવ થઈ ગયો. આ બધું સહજ છે, હું કંઈ કરાતું નથી. મારી સામે દીકરીની ઉંમરના જેટલા આવે બધાની સામે દીકરી જેવો ભાવ થાય જ. મારા માટે સહજ છે. તો એને મારે સામેથી સમય માગ્યો. મેં કીધું સારું બેન, સવારે ચાલતા મારી સાથે ચાલજો. અમે સાથે ચાલ્યા. ચાલતા એને પોતાની પીડા વ્યક્ત કરી. મેં એને એવો જવાબ આપ્યો કે એક તો એલોપેથીમાં બધા પ્રશ્નોનો હલ છે એવું નથી. શરીરમાં કોઈ ગડબડ હોય તો આયુર્વેદમાં પણ રસ્તો છે. એક તો એની તપાસ કરો. નંબર 2, પાછલા 6-7 વર્ષથી આટલા બાળકોને તમે જન્માવી ચૂક્યા છો, તો તમે તો ઓલરેડી માં છો જ. તમારા શરીરમાંથી ભલે બાળક નથી આવ્યું, પણ આ સમજવા માટે તમારે જીવન વિદ્યા શિબિર કરવો પડે. આમ બોલવામાં નહીં થઈ જાય. એટલે બેન રજા લઈને મુંબઈના જીવન વિદ્યા શિબિરમાં આવ્યા. સુરતમાં આયુર્વેદ પંચકર્મ કરાવ્યું અને પછી મારો સુરતમાં એક શિબિરમાં બેન આવ્યા ને ધ્રુસકે રડી પડ્યા અને ભેટી પડ્યા. પિતાની જેમ મને જોવે છે કે સારા સમાચાર છે, હું હવે સગર્ભા છું. પંચકર્મથી શરીરની શુદ્ધિ થઈ પતિ પત્નીની. મેં વચ્ચે એના વોટ્સએપનું ડીપી બદલાવી નાખ્યું. મેં કીધું તમે જેટલા બાળકોને જન્મ કરાવ્યા છે એ બાળકો સાથે ફોટા લીધા છે? તો કે હા. મેં કીધું એમાંના બધા ફોટા મને બતાવો. એમાંથી એક ફોટો મેં પસંદ કર્યો, દીકરી માનું છું. મેં કીધું આ ફોટો તમારે ડીપીમાં હોવો જોઈએ. તો તેડેલું બાળક છે એવો ફોટો એના વોટ્સએપમાં ડીપીમાં આવ્યો. હવે જેટલા એને જોવે એટલાને શું થાય કે શિવાની બાળકને તેડીને ઊભી છે, તો શિવાની વિશે બધાની માનસિકતામાં શું બને? કોઈક પૂછે બી ખરું. અને મેં મનમાં કહી દીધું તમે માં છો. મારા બધા જ સંબોધનમાં ઓલરેડી આ આવે કે યુ આર ઓલરેડી એ મધર. શિવાનીના શરીરમાં બાળક મોટું થતું ચાલ્યું. 4.5 મહિને એન્ટ્રી થાય. શિવાનીએ તો આખો શિબિર કર્યો તો શિવાની સગર્ભાવસ્થામાં મારો આખો મુંબઈનો શિબિર પૂરા સાંભળ્યો. બાળકનું નામ છે યથાર્થ. બાળક 1 મહિનાનો થયો એનું મળવા ગયો. બાળક મારી સામે મંદ હશે. શિવાની કહી ચૂકી, હમણાં સુધી બધા મને વિડીયો આવે જાય છે. એને કંઈ કામ હોય ને તો મોબાઈલમાં મારો શિબિર મૂકી દે, મોબાઈલ બાજુમાં મૂકી દે,
બાળક પૂર્ણ એકાગ્રતાથી શિબિરમાં જ વ્યસ્ત થઈને સાંભળે. પહેલી જ મુલાકાતથી ખિલખિલાટ હસતા મારી સામે. આવું વારંવાર થવા માંડ્યું. નામ છે એનું યથાર્થ. હમણાં શિવાની એક કેસ શેર કર્યો. ડુમસ ગયેલા દરિયાકાંઠે, શાંત દરિયો હતો. એકદમ યથાર્થે ચીસ પાડી. ચીસ પાડતાની વેરી નેક્સ્ટ મોમેન્ટ મોજા ઠેઠ એની બાબા ગાડી સુધી આવી ગયા. એટલે લોકો બાબા ગાડી થોડી પાછળ લઈ લીધી, વળી પાછળ દરિયા જોવા બેઠા. શાંતિથી થોડું ચાલ્યું, ફરી પાછી ચીસ પાડી. દરિયો શાંત છે, પણ જેવી ચીસ પાડે એની પછીની મિનિટે મોજું ઠેઠ ત્યાં સુધી આવે. એવું 3 વાર થયું. પછી એ લોકો ઘરે જતા રહ્યા. આ બધામાં છે, આને કહેવાય અનુમાન ક્ષમતા. બાળકમાં નિહિત છે. તો યથાર્થ સાથેનો મારો સંબંધ એના શરીરમાંથી બહાર આવતા પહેલાનો સ્થાપિત થઈ ગયો. કોઈ ચમત્કાર નથી. તમારામાંથી કેટલા લોકોને એવા અહેસાસ થાય છે કે તમને મૂંઝવતી કોઈ વસ્તુનો જવાબ અહીંયાથી મારા મોઢેથી મળી રહ્યો છે? જરા સરખો હાથ ઉપર કરો એટલે બધા જોઈ શકે અને કેમેરામેન પણ ફેરવી શકે. જરા સરખો હાથ ઉપર રાખો. આખું અસ્તિત્વ પારદર્શી છે. તમને ચોથા દિવસની બપોર પછી કે 5મા દિવસે ખબર પડી જશે. બધું બધાની અંદર પ્રતિબિંબિત થઈ રહ્યું છે. ખાલી એકાગ્રતા અને શાંતિ એટલું હોય તો બધું બધાને ખબર પડે. કોઈ ચમત્કાર નથી. તમારી અંદર જિજ્ઞાસા છે, તીવ્ર જિજ્ઞાસા છે તો જવાબ ઉપલબ્ધ છે. તમારે શરીરની આવશ્યકતા છે તો પ્રકૃતિમાં એને પૂરી કરવાની પૂરતી માત્રા છે. સમૃદ્ધિના ભાવનું એક બીજું ઉદાહરણ આપો. એક દાણો નાખો તો કુદરત 2000 દાણા બતાવે. સમૃદ્ધિ છે કે નથી? ઝાડની ડાળીએ ડાળીએ પોપટ બેઠા છે કે અમુક ડાળી ઉપર જ બેઠા છે? તો પોપટને જેટલું ખાવું છે એનાથી બહુ વધુ માત્રામાં જામફળ ઉપલબ્ધ છે. આખા અસ્તિત્વમાં નિરંતર સમૃદ્ધિ જ છે. આખી પૃથ્વીના પાટલા ઉપર 70% સરફેસ પાણી છે. મારા શરીરમાં 70% પાણી છે. જોઈએ છે એની કરતાં વધુ માત્રામાં પાણી છે. અને પાણી ચોખ્ખું જોઈએ છે એની કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. ગરમી પડે છે, ખારું પાણી વરાળ થાય છે ત્યારે ખારાશ ઉપર નથી જતી, ખાલી પાણી જ ઉપર જાય છે. અને વરસાદ રૂપે પડે છે અને બધી જગ્યાએ પડે છે. વરસાદ અલાસ્કામાંય પડે છે, ઓછો તો ઓછો જેસલમેરમાંય પડે છે અને કચ્છમાંય પડે છે. પડે છે કે નથી પડતો? ઇઝરાયલના લોકો જરા સૂક્ષ્મ રીતે જોનારા છે. કચ્છ કરતા 3જા ભાગનો વરસાદ છે અને શેરડીની ખેતી થાય છે અને આપણે રોદરા રોઈએ છીએ. બસ ફરક આટલો. શેરડીની ખેતી કરે છે ઇઝરાયલ. કેશુ બાપા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણા લોકોને મોકલ્યા હતા, જોઈ આવો. પછી આપણા દેશમાં ડ્રીપ શરૂ થયું. હવે તો ધમધોકાર બધે ડ્રીપ ચાલે છે. ક્રેડિટ ગોઝ ટુ ઇઝરાયલ. આપણે જ ઋષિઓ થાય છે એવું નથી. જે ધ્યાન દે, જેટલું ધ્યાન દે એટલું સમજે. કેટલાનું ધ્યાન જાય છે કે ચા કરતા પણ જ્ઞાન વધારે સુખદ છે. સુખ એ મારો વિષય છે, ચા એ શરીરનો વિષય છે. પૂરું કરીએ છે. ભાઈએ વચ્ચે કહ્યું કે કનેક્શન, કોઈક બોલ્યું આ બાજુથી કનેક્શન. જેને સમાધાન છે ને કે મારી પાસે તમામ પ્રશ્નોના જવાબ છે, એ ચૂપ રહેશે નહીં. એ બીજાની જિંદગીમાં સમાધાન લાવવાની કોશિશ કરશે જ. અને પહેલું સમાધાન એ છે કે શરીરની જેટલી આવશ્યકતાઓ છે એનાથી બહુ વધારે અસ્તિત્વમાં ઉપલબ્ધ છે. આવો સમાધાનિત માણસ બીજાને સમાધાન પહોંચાડે એને કહેવાય પરિવાર. તો સમજદાર લોકોનો સમૂહ એને પરિવાર કહેવાય. તો પરિવાર લોહીનો હોય તો બધા સમજદાર થાય તો સમૃદ્ધિનો ભાવ આવે. આવો સમૃદ્ધિનો ભાવ ધરાવતો પરિવાર બીજાનું ખેંચમતાણ કરવાની કોશિશ કરશે નહીં તો ઘરે તાળા લગાડવા પડે નહીં, કશું છીનવવાનું આવે નહીં, તો જ સમાજમાં સુરક્ષા થાય. દેખાય છે ને કનેક્શન? અને આવો સુરક્ષિત સમાજ પ્રકૃતિનું દોહન કરે, શોષણ કરે નહીં. એટલે પ્રકૃતિમાં સંતુલન થાય. આમ માણસનું સમજદાર થવું પ્રકૃતિના સંતુલન સુધી કનેક્ટેડ છે. અને એક સમજદાર થાય તો ના થાય, બધાએ સમજદાર થવું પડે. એટલે જીવન વિદ્યાનો કાર્યક્રમ એ કોઈ સંપ્રદાય નથી, કલ્ટ નથી, વાડો નથી. અસ્તિત્વની સચ્ચાઈનો પ્રસ્તાવ છે. એ જેવી રીતે પહોંચાડી શકાય. શિબિર એક માધ્યમ છે, પરિવારના સ્તરે આચરણ માધ્યમ છે, યુટ્યુબ એ 3જું માધ્યમ છે. કેવી રીતે આ સચ્ચાઈનો પ્રસ્તાવ આપણે પહોંચાડી શકીએ એ પ્રયત્ન છે.
તો મહેરબાની કરીને શિબિર પત્યા પછી જીવન વિદ્યા શિબિર વાળા એવો નવો વાડો ઊભો કરશો નહીં. પરિવાર શબ્દ વાપરજો. આપણે આ શિબિર ભાણવડમાં પૂરો થાય ત્યારે આ સમજદાર લોકોનો પરિવાર ઈચ્છીએ છીએ કે વળી પાછું 4, 4, 5ના જેવા ટુકડા થઈને આવ્યા હતા એવા ને એવા ટુકડામાં જીવવા ઈચ્છીએ છીએ. પરિવાર ઈચ્છીએ છીએ. મેં તમને એની વ્યવસ્થા કરી દીધી છે. ગોષ્ઠી કરી દીધી કે નહીં? ગોષ્ઠીમાં એકબીજા પ્રત્યે સદભાવ થશે ને થશે. જો બરાબર ભાગ લીધો તો કે મારું ધ્યાન ના ગયું પણ મારા ભાઈનું ધ્યાન તો ગયું છે, તો 2 જણા ભેગા થઈએ તો વધારે સમજદારી થાય. એમ બધા ભેગા થાય તો જ સમજદારી થાય. કારણ કે બધાનું બધો સમય બધા વસ્તુ ઉપર ધ્યાન જતું નથી. ઇતિ અહીં આપણે અટકીએ છીએ.